અહીં વ્રજયાત્રા કરવા માટે આવેલા મારા બધા જ વ્રજવાસીજનો, મેં પહેલા દિવસે તમને કહ્યું હતું કે 84 કોસની યાત્રામાં પ્રારંભ કરી ચૂક્યા છે. એટલે આ 5 દિવસ માટે કોઈ પણ પરિચય માંગે કે ક્યાંના છો તો શું કહેવાનું? વ્રજમાં છીએ. અને 5 દિવસ માટે વ્રજવાસી બનીને રહેવાનો આપણે સંકલ્પ પણ કર્યો છે. અને એ પણ જાણ્યું છે કે હવે આ 5 દિવસ સુધી જ્યારે જ્યારે પણ કોઈ ચિંતા થાય, કોઈ ઉદ્વેગ થાય તો શું બોલવાનું છે? જય ગિરિરાજ. શું બોલવાનું છે? જય ગિરિરાજ. બરાબર. આ વ્રજવાસી આવી ગયા અને વ્રજવાસ પ્રાપ્ત થયો અને આપણે કાલથી પરિક્રમા પણ ચાલુ કરી. અને પરિક્રમા કરીને આપણે કાલે વિશ્રામ ક્યાં કર્યો હતો? યાત્રાનો મુકામ બહુલાવનમાં. અને બધા જાણે છે કે બહુલાવનની અંદર આપણે મુકામ કર્યો યાત્રાનો. અને જ્યારે યાત્રાની અંદર આપણે જઈએ ને તો એક વસ્તુ બહુ ધ્યાનમાં રાખવાની, પ્રભુનું નામ, પ્રભુનું સ્વરૂપ, પ્રભુની લીલા અને પ્રભુનું ધામ, આ ચારેમાં કોઈ ભેદ નથી. જે કાર્ય પ્રભુના નામથી થાય, એ જ કાર્ય પ્રભુના સ્વરૂપ ચિંતનથી થાય, એ જ પ્રભુની લીલા અને એ જ પ્રભુનું ધામ. જો પ્રભુના સ્વરૂપમાં અને પ્રભુના ધામમાં કોઈ ભેદ નથી. અને જ્યારે વ્રજમાં ગયા ને તો આ વ્રજમાં જવું એ પણ સાચા અર્થમાં કહીએ તો પ્રભુના સ્વરૂપમાં મળવું, પ્રભુના સ્વરૂપને પામવું, પ્રભુના સ્વરૂપની અનુભૂતિ કરવી, રોમ રોમમાં કૃષ્ણ રસ ભરવું, એને કહેવાય યાત્રા. અને યાત્રા કોને કહેવાય? જાણે જે પ્રભુની લીલા ભૂમિ, લીલા સ્થલી છે એમાં જ્યારે આપણે આવી ગયા તો જો જ્યારે ઠાકોરજી માટે સામગ્રી બનાવતા હોઈએ ને તો કેટલીક સામગ્રી એવી હોય કે જે બનાયા પછી એમાં ચાસણી પાવી પડે. કેટલીક સામગ્રી એવી હોય કે બનાયા પછી ચાસણીમાં ડુબોળી અને કાઢી લેવી પડે. અને કેટલીક સામગ્રી એવી હોય કે એને બનાયા પછી ચાસણીમાં છોડી દેવામાં આવે અને રસથી ભરવા દેવામાં આવે. તો આ બધા જીવો એવા છે કે જેને 5 દિવસ માટે આ વ્રજરસની ચાસણીની અંદર બોળી દીધા છે કે એ રસમાં ભીંજાયેલા રહીએ, રસમાં ડૂબેલા રહીએ, રસમાં છકિત થયેલા રહીએ, એ રસમાં તરબોળ થઈ જઈએ. એ જ તો વ્રજયાત્રા છે. અને વ્રજયાત્રાનો અનુભવ આપણે અહીંયા કરી રહ્યા છીએ. અને જો જ્યારે વ્રજની અંદર આપણે જઈએ તો 3 વસ્તુનું ધ્યાન રાખવાનું. વ્રજમાં જઈને પામવાનું શું છે? એક વ્રજ એ છે કે જ્યાં આપણે જવું પડે, અને એક વ્રજ એ છે કે જ્યાં આપણા ઘરમાં ઠાકોરજી બિરાજે છે ને એ પણ એક વ્રજ છે. અને એક વ્રજ છે આપણું દેહ, જેની અંદર પણ પ્રભુ બિરાજે છે. તો એ વ્રજમાં જઈએ છે પોતાના નિજ વ્રજને ખોજવા માટે. એ વ્રજમાં જઈએ છે પોતાના અંતઃવ્રજને પામવા માટે. અને જ્યાં સુધી અંતઃવ્રજને ન પમાય ત્યાં સુધી આપણી વ્રજયાત્રા અધૂરી રહે. અને વ્રજયાત્રામાં જઈને વ્રજને કેમ પ્રમાય? જો એક વ્રજ તો એ જ્યાં પ્રભુની નિત્ય લીલા ચાલે છે. અને જે દિવસે આપણા પ્રભુ આપણા ઘરમાં પધાર્યા એ દિવસથી આપણું ઘર પણ વ્રજ બન્યું છે કે નહીં? કારણ કે જ્યારે શ્રી મહાપ્રભુજીએ પ્રભુને વિનંતી કરી અને કહ્યું કે પ્રભુ, મારી એવી ઈચ્છા છે કે મારા પ્રત્યેક વૈષ્ણવના ઘરમાં આપ બિરાજો, ત્યાં પધારો, અને જે સુખ આપે વ્રજવાસીઓને આપ્યું એ સુખ પ્રભુ મારા પ્રત્યેક વૈષ્ણવને પણ આપો. અને ત્યારે પ્રભુએ કહ્યું, શ્રી વલ્લભ, હું આપની વિનંતી ક્યારે પણ ટાળી ન શકું, પણ મારો પણ એક સંકલ્પ છે. બોલે, શું? તો પ્રભુ કહે, મેં તો પ્રણ લીધું છે કે હું વ્રજ છોડીને મારો એક કદમ પણ ક્યાંય બહાર નથી મૂકતો. વ્રજ છોડીને હું ક્યાંય બહાર જતો નથી. આપની આજ્ઞા, આપની વિનંતી એવી છે કે હું આપના પ્રત્યેક વૈષ્ણવ દેશ વિદેશમાં જ્યાં રહેતા હોય ત્યાં એમના ઘરમાં જઈને રહું. પણ મારો તો પ્રણ એવો છે કે હું વ્રજ છોડીને જઈ ન શકું. તો હું શું કરું કે આપની ઈચ્છા પણ રહી જાય ને મારું પ્રણ પણ રહી જાય? શ્રી વલ્લભે કહ્યું, પ્રભુ, એક ઉપાય મારી પાસે છે. બોલે, શું? બોલે, આપનું પ્રણ એ છે કે આપ વ્રજ છોડીને ક્યાંય બહાર પધારતા નથી. અને મારી વિનંતી એમ છે કે મારો વૈષ્ણવ દેશ વિદેશમાં ક્યાંય રહેતો કેમ ન હોય, આપ એના ઘરમાં જઈને પણ બિરાજો. પણ
આપે તો પ્રણ લીધું છે કે વ્રત છોડીને જઈ ન શકો, અને મારી ઈચ્છા છે કે મારા પ્રત્યેક વૈષ્ણવના ઘરમાં આપ બિરાજો. તો પ્રભુ એક જ ઉપાય છે કે એવી કૃપા કરો કે જે વૈષ્ણવના ઘરમાં પ્રભુ હું આપને પધરાવું, આપ એના ઘરને જ વ્રજ બનાવી દો. અને માટે આપની ઈચ્છા પણ, આપનું પ્રણ પણ રહી જશે, અને મારો મનોરથ પણ પૂરો થશે. અને જે દિવસે આપણા ઘરે આપણા પ્રભુ પધાર્યા, આપણું ઘર પણ ઘર નહીં, એ પણ વ્રજ છે. પણ એ વ્રજની અનુભૂતિ ક્યારે થાય? જ્યારે વ્રજવાસ કરીએ અને એ વ્રજને પોતાના અંતરમાં લઈને આવીએ ને, ત્યારે આપણને આપણા ઘરમાં પણ વ્રજ મળે, આપણા પરિવારમાં પણ વ્રજવાસી મળે, અને આપણને આપણા અંતરનું ખોયેલું વ્રજ પણ મળે કે જ્યાં પ્રભુ ખેલવા માટે પધારે. જો વ્રજ બનીને અંતર રહેશે તો પ્રભુ વ્રજ છોડીને જઈ ન શકે. પણ આપણે વ્રજની જગ્યા એને કુરુક્ષેત્ર બનાવીને રાખ્યું છે. જે હૃદય વ્રજ હોવું જોઈએ એને આપણે કુરુક્ષેત્ર બનાવીને રાખ્યું છે. તો એના પ્રેમની અનુભૂતિ કેમ કરીને આપણને થાય? અને એટલા માટે આપણે બહુલાવનની અંદર કાલે યાત્રાનો વિરામ કર્યો હતો, અને બહુલાવનથી આપણી યાત્રા આગળ અડિંગ તરફ જવા તૈયાર થઈ છે. અને સવારનો પોર છે, અને મેં પહેલા કહ્યું હતું ને કે યાત્રા ચાહે વ્રજની હોય કે યાત્રા ચાહે જીવનની હોય, વહેલા જાગશો તો ફાયદામાં. જો મોડા ઉઠ્યા, ખુલ્લા પગે ચાલવાનું છે, તડકા આવા લાગ્યા તો પગ બળશે. અને જીવનની યાત્રામાં પણ જો જાગવામાં મોડું કર્યું તો પછી પ્રભુની યાત્રા કરવી હશે, જીવનમાં પ્રભુને પામવા હશે, પણ ન શરીર સાથ આપશે, ન આંખો સાથ આપશે, તો કેમ કરીને ચલાશે? માટે યાત્રા વ્રજની હોય કે યાત્રા જીવનની હોય, વહેલા જાગશું, વહેલા આંખો ખોલશું તો આગળ પામી શકાશે. તો બધા યાત્રામાં જલ્દી સવારે જાગી ગયા છે. બધાએ પોતાના ઝાંપીજી હાથમાં લઈ લીધા છે, કોઈ હાથમાં લાકડીઓ રાખી છે, અને જેમ પોતાના પરિકર સાથે વ્રજ યાત્રા પ્રારંભ કરી રહ્યા છે. સવારનો પોર વ્રજનો છે. દૂર મયુરો પર્વતોની ઉપર નૃત્ય કરી રહ્યા છે. ક્યાંક ગોવાળિયાઓ ગાયોને ચરાવતા જઈ રહ્યા છે, ક્યાંક વ્રજની પનિહારીઓ માથે બેડલા લઈને જલ ભરવા જઈ રહી છે. અને આપણે પરિક્રમા પ્રારંભ કરી રહ્યા છીએ, અને પરિક્રમા કરતા ભગવત નામ લેતા બધા બોલી રહ્યા છીએ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. કદંબ કેરી ડાળો બોલે, કૃષ્ણ શરણમ મમ, યમુના કેરી પાડો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. વ્રજ 84 કોશ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. કુંડની સીડીઓ બોલે, શ્રી કૃષ્ણ શરણમ. એક સાથે પેલા શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ. હવે આ સાહેબ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. કમલ પર મધુકર બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. ડાળ પર પક્ષી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણી યાત્રા
બહુલાવનથી નીકળી અડિંગ ગામ તરફ જઈ રહી છે, પણ માર્ગમાં તમને એટલા માટે રોક્યા કારણ કે માર્ગમાં એક સુંદર બીજું સ્થાન આવ્યું છે જેનું નામ છે તોષ ગાંવ. કયું સ્થાન છે આ તોષ ગાંવ? શું છે? કહેવાય કે આ પ્રભુના સખા તોક સખાનું ગામ છે. અને આ તોક સખા કોણ છે? કે જે તોક સખાએ પ્રભુને નિત્ય કરતા પણ શીખવાડ્યું. અને અષ્ટ સખાની અંદર એ તોક સખા એટલે કોણ? જો આપણે ત્યાં જે અષ્ટછાપ ભગવદીજનો છે ને, એમને અષ્ટ ભગવદી ન કહેતા અષ્ટ સખા કેમ કહેવામાં આવે? અષ્ટ સખા કેમ કહે છે? કારણ કે જ્યારે પ્રભુ સારસ્વત કલ્પની અંદર પ્રગટ્યા અને એમની સાથે જે 8 સખાઓ અર્જુન, તોક, શ્રીદામા, મધુમંગલ ઇત્યાદિ જે પ્રભુની સાથે રમતા હતા અને એમને પ્રભુની દિવસ લીલા અને રાત્રિ લીલા આ બંનેનો અનુભવ હતો. અને એ જ પ્રભુ જ્યારે આ કલિકાલમાં શ્રીનાથજી રૂપે પ્રગટ્યા તો એકલા પ્રભુ કેવી રીતે પધારે? એમના પરિકર સાથે પધારે. તો એ જે પ્રભુના 8 સખા હતા એ પણ 8 સખા રૂપે ભૂતલમાં પ્રગટ્યા કે જેને શ્રી ગુસાઈજીએ સંકલિત કરી પ્રભુની સેવામાં અષ્ટ સખા રૂપે જોડ્યા. માટે અષ્ટ ભગવદી નહીં, અષ્ટ સખા. આ એ જ સખા છે કે જે સારસ્વત કલ્પમાં પ્રભુની સાથે ખેલતા. તો આ તોક સખા એટલે કોણ? તોક સખા એટલે પરમાનંદાસજી. કયા સખા? અને કહેવાય કે આ તોક સખાનું ગામ છે. અને તોક સખાનું ગામ કે જેણે પ્રભુને નિત્ય કરતા શીખવાડ્યું. કારણ ઘણી વાર રાધાજી કહે ને પ્રભુને, ચાલો આપણે જોડે નિત્ય કરીએ, અને પ્રભુ ક્યાંક ને ક્યાંક જાણી જાણીને ફીકા પડે. તો સખાને લાગ્યું કે આપણી ટીમ વીક ન પડવી જોઈએ અને બધાએ બોલાવી અને તોક સખાએ પ્રભુને નિત્ય કરતા શીખવાડ્યું. એ આ ગામ તોક ગામ છે. અને જો તોક ગામ એટલામાં તોષ ગામ એટલા માટે પણ છે કારણ કે તોષનો અર્થ થાય સંતોષ. શું થાય? અને કહેવાય ને કે અહીંયા એક સુંદર કુંડ છે અને સુંદર કુંડ છે અને જ્યારે પ્રભુ અને એમના સખા ગૌચારણ કરતા કરતા તડકામાં થાકે અને આ ગામમાં પધારે અને અહીંયા આવીને તોષ કુંડનું જલ જ્યારે ગ્રહણ કરે ત્યારે એમને બહુ સંતોષ થતો. પ્રભુને પણ સંતોષ થાય, ગાયોને પણ સંતોષ થાય અને પ્રભુના સખાઓને પણ સંતોષ થાય. એટલા માટે આ સ્થાનનું નામ છે તોષ કુંડ. શું નામ છે? અને તોષ એટલે સંતોષ. અને જીવનમાં જુઓ, મેં કહ્યું ને કે સંતોષ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી માણસના મનમાં આનંદનો અનુભવ ન આવે. સંતોષ કોને કહેવાય? જો જીવનમાં હું ઘણી વાર કહેતો હોઉં ને કે આપના દુઃખનું સૌથી મોટું કારણ શું છે, હું હંમેશા મારા પ્રવચનમાં એક વાત જરૂર કહું કે માણસના દુઃખનું કારણ એક જ છે કે જે મળ્યું છે એનાથી સંતોષ નથી અને જે મળે એમ નથી એની કામના લઈને આખી જિંદગી વેડફીએ છે. જે મળે એવું છે એને માણી શકતા નથી. અને સંતોષ કોને કહેવાય? પ્રભુએ જે આપ્યું એને પ્રભુની કૃપા માનીએ. પ્રભુએ જે આપ્યું એને પ્રભુનો પ્રસાદ માનીએ. જો ઘણીવાર શું થાય, તમે ક્યાંક ગયા હો અને તમને કોઈ મીઠાઈ આપે તો તમે કહી દેતા હો છો કે ના, આ મીઠાઈ મને ભાવતી નથી, આ મીઠાઈ મને નથી ગમતી, આ વસ્તુ મને નથી ગમતી. પણ તમને ભાવતું ન હોય છતાં કોઈ થાળીમાં લઈને એમ કહે કે આ પ્રભુનો પ્રસાદ છે. અને પ્રસાદ કહીને જ્યારે આપે ત્યારે તમને ગમતું હોય કે ન ગમતું હોય, તમે હાથ લાંબો કરો છો કે નહીં? એને લઈને માથે ચઢાવો છો કે નહીં? બોલે કેમ? આ પ્રભુનું પ્રસાદી છે. પછી ગમતું હોય કે ન ગમતું હોય આપણે એને સ્વીકારીએ છીએ. તો જીવનમાં જે પણ થાય, જીવનમાં જે પણ ઘટિત થાય, જીવનમાં જેવા પણ લોકો મળે એને પ્રભુનો પ્રસાદ માનીને જો સ્વીકારીએ તો પછી સહજમાં આપણા મનમાં બધી ફરિયાદો શાંત થવા લાગે કે નહીં? જીવનમાં આપણે આપણા માટે નક્કી કરીએ એ ઉત્તમ કે પ્રભુ આપણા માટે નક્કી કરે એ ઉત્તમ? બાજુવાળાને પૂછવું હોય તો છૂટ છે. મેં કાલે કીધું હતું ને કે કથાની અંદર દરેકને એમ લાગે કે મારો બાજુવાળો જે છે, મારી બાજુમાં બેઠો છે, એ આ દુનિયાનો સૌથી મોટો ચાલતો ફાળતો ગૂગલ છે. એની પાસે આ દુનિયાના બધા રહસ્યો છે
અને બધા રહસ્યોના ઉપાયો પણ છે. એટલે કથામાં કીધું હતું ને કે જ્યારે પણ કોઈ એવો પ્રશ્ન આવશે તો આપણી દ્રષ્ટિ બાજુમાં પહેલા જશે. એટલે બાજુવાળાને પૂછવું હોય ને તો છૂટ છે કે આપણે આપણા માટે જે નક્કી કર્યું હોય એ આપણને મળે એ સારું, કે પ્રભુએ આપણા માટે જે નક્કી કર્યું હોય એ મળે એ સારું. ફરી એકવાર, આપણે આપણા માટે જે ડિસાઈડ કરીને બેઠા હોય, જે નક્કી કરીને બેઠા હોય એ આપણને મળે એ સારું, યા પછી પ્રભુએ આપણા માટે જે નક્કી કર્યું હોય એ આપણને મળે એ સારું. આપણા મનને જે આપણે જે નક્કી કર્યું એ તો બહુ સરસ. અહીંયા રહેલા બધા લોકો કહે છે કે પ્રભુ અમને મનને સારું લાગે એ ન મળે તો ચાલશે, પણ આપે અમારા માટે જે વિચાર્યું હોય એ જ અમને આપજો. હું ઠીક સમજુ છું કે ગડબડ? આવું જ કહી રહ્યા છો ને? ક્યાં બહુ સરસ. તો અહીંયા બેસેલા દરેક વૈષ્ણવ એમ કહે છે કે પ્રભુ અમારા મનને ગમે એ ન આપશો, અમારા માટે જે સારું હોય અને આપે જે નક્કી કર્યું હોય એ અમને આપજો. બરાબર સમજો છું ને? બહુ સરસ. કદાચ પ્રભુને પણ મંદ મંદ હસવું આવતું હશે અંદર કે અહીંયા તો બહુ મોટી મોટી વાતો કરે છે અને આ જાહેરમાં બેઠા છે, મોટી મોટી વાતો કરી એટલે આજુબાજુ વાળા બધા ઇમ્પ્રેસ થાય કે કેવા ભગવદી છે. જેમ કહે છે કે પ્રભુ અમારા મનને ગમે એવું ન આપશો, અમારા માટે જે સારું હોય એ જ આપશો. પણ પ્રભુ કે અહીંયા તો મોટી મોટી વાતો કરો છો, પણ આખી જિંદગી મારી સામે આવીને કમ્પ્લેન કઈ વાતની કરો છો કે મને જે જોઈતું તું કેમ ના આપ્યું, મને જે ગમતું તું એ કેમ ના આપ્યું? તો પ્રભુ કે એક વારની લાખ વાર મારી પાસે આવીને માંગ, પણ હું તને એ નહીં આપું જે તને ગમે છે, હું તને એ જ આપીશ કે જેમાં તારું કલ્યાણ છે. આપણે એ માંગીએ છીએ કે જે આપણને ગમે, અને પ્રભુ એ આપે છે જેમાં આપણું કલ્યાણ હોય. બસ ફરક આટલો છે. અને એટલા માટે જે પ્રભુએ આપણા માટે નક્કી કર્યું, જે પ્રભુએ આપણા માટે વિચાર્યું, જે પ્રભુએ આપણી સામે પ્રસ્તુત કર્યું, જ્યારે એ આપણને પ્રિય લાગવા લાગે ને ત્યારે માનવું સાચું જીવનમાં સંતોષ આવે. અને માનવાનું કે આ તોષ કુંડમાં આપણે પણ પાન કર્યું કે જ્યારે જીવનમાં સંતોષ આવે. જો જીવનમાં આપણે વિચાર કરીએ ને કે હું કંઈક મેળવી લઉં અને મને જે જોઈતું હોય એ બધું મળી જાય તો સંતોષ થશે. પણ સંતોષ જો ઈચ્છાઓની પૂર્તિ કરીને ક્યારે પણ સંતોષ થતો નથી. જીવનમાં આપણે સંતોષ મેળવવાનો પ્રયત્ન કઈ રીતે કરીએ છીએ? બોલે મારી જેટલી પણ ઈચ્છાઓ છે, મારા જેટલા વિશિષ છે, મારા જેટલા ડ્રીમ છે એ ફૂલફિલ થઈ જાય તો મને સંતોષ થશે. શું તમને એવું લાગે છે કે બધું મળી જશે તો સંતોષ થશે? પોતાની ઈચ્છાઓ પૂરી કરી સંતોષ મળી જશે એ તમે વિચાર કરતા હો તો આ વાત કેવી છે? જેમ અગ્નિને ઓલવવાનો પ્રયત્ન કરો છો અને એ પણ ઘી નાખીને અગ્નિ ઓલવવાની છે. વિચાર કર્યો બસ આ બે રૂમનું ઘર મળી જાય, મળી ગયું, પછી મારે કાંઈ જોઈતું નથી, પણ પછી ઈચ્છા જાગીને હવે તો મોટું મકાન લેવું છે, હવે તો આ લેવું છે, હવે તો આ લેવું છે. જેમ જેમ તમે અગ્નિમાં ઘી નાખો અગ્નિ ભડકવાની છે. અને આપણે એ જ કરીએ છીએ. આપણે ઈચ્છા પૂરી કરીને એમ માનીએ છીએ કે મારી ઈચ્છાઓ પૂરી થઈ જશે. બોલે ક્યારે પણ નહીં થાય. જીવનમાં એક બોર્ડર લાઈન આપણે આપણી પાસે ખેંચવી પડશે કે મારી આ લિમિટ છે અને મારે આ લિમિટની અંદર રહીને મારે જીવનના સંતોષને પામવો છે. તો આપણે માનજો કે આ તોષ કુંડનું પાન આપણે કર્યું અને તોષકુંડનું પાન આપણે કરી આગળ થોડા આવ્યા તો આગળ જીખીન ગામ આવ્યું. કયું ગામ? અહીંયા રેવતી કુંડ છે જ્યાં દાઉજીનું મંદિર છે, અને બીજું રેણુકા કુંડ પણ આ સ્થાન પર છે. અને ભગવાને શંખચૂડને મારીને એના માથાનો મણી દાઉજીને અહીંયા આપ્યો હતો. એ સ્થાન અહીંયા જીખીન ગામ તરીકે છે. એનાથી આગળ આપણે આવ્યા અને આગળ આપણે આવ્યા તો એક ગામ આવ્યું જેનું નામ છે રાર ગામ. કયું ગામ? કોઈ ગયા છો? 84 કોસની વ્રજ પરિક્રમા કરી હશે, કદાચ એમને ખ્યાલ હશે. પણ આજકાલ તો વ્રજ 84 કોસ પરિક્રમા વ્રજમાં થાય એમાં પણ આ બધા ગામો અમુક સ્કીપ થઈ જાય છે. આ ગામ કયું છે? રાર ગામ. અને રાર ગામ શું છે? બોલે વ્રજમાં શ્રી યમુનાજીની ભાવાત્મક નિકુંજનો પ્રારંભ અહીંયા રાર ગામથી થાય છે. અને રાર શબ્દનો અર્થ શું થાય?
રાર એટલે કલહ. રાર એટલે શું? કલહ. પેલું ગીતા, કાહે કો રાર મચાઈ રાધી કે તુને બંસરી ચુરાઈ ગઈ. રાર એટલે શું? રાર એટલે કલહ, રાર એટલે ઉદ્વેગ. તો અહીંયા કહેવાય કે રાર ગામ નામ કેમ પડ્યું? બોલે બહુલાવનમાં ગાય અને વાઘ વચ્ચે જે રાર થઈ હતી એનું સુલેહ આ ગામમાં થઈ હતી, માટે આનું નામ રાર ગામ પડ્યું. અને રાર ગામ થી આપણે થોડા આગળ ચાલ્યા, આગળ આવ્યા અને બીજું એક ગામ આવ્યું જેનું નામ છે જસોતી બસોતી. ઘણા લોકોએ તો ગામનું નામ સાંભળ્યું પણ નહીં હોય, ભલે પછી કહેતા હોય અમારે તો દર ડિસેમ્બરમાં વજમાં, બહુ સરસ, અમારે તો રેગ્યુલર વર્ષમાં એક વાર તો વજમાં જવાનું જ. પણ જુઓ, આ વજના એ સ્થાનો છે કે જ્યાં પ્રભુની લીલાઓ ચાલે છે. અને ગામનું નામ શું છે? જસોતી બસોતી. જરા બોલીને બતાવો. અને આ જસોતી અને બસોતી એ ગામનું નામ કોના ઉપરથી પડ્યું? બોલે બે સખીઓ આપણે કહે ને, એકનું નામ છે જસુમતી અને એકનું નામ છે વસંતી. જસુમતીના નામ પરથી જસોતી અને વસંતીના નામથી બસોતી એ આ ગામનું નામ પડ્યું. અને કહેવાય જસુમતી સખી એ છે કે જેણે પ્રભુને મેળવવા માટે અહીંયા આરાધના કરી હતી. અને કહેવાય બસોતી સખી એ છે કે જેણે અહીંયા રાજકદમના વૃક્ષ ઉપર જ્યાં પ્રભુના મુકુટના ચિહ્નો છે અને પ્રાચીન સમયમાં અહીંયા ઠાકોરજીને અને સ્વામીજીને હિંડોળામાં ઝુલાવ્યા હતા, માટે એમના નામ ઉપરથી આ ગામનું નામ જસોતી અને બસોતી પડ્યું. અને ત્યાંથી આપણી યાત્રા આવી હવે અડિંગ તરફ જઈ રહી છે. અને બધા ભાવથી અને પ્રેમથી બોલી રહ્યા છે અને કહી રહ્યા છે, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. એક સાથે, શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. ધેનુ ચરાતા ગોપો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, વાજાને તબલામાં બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શરણાઈ તંબુરમાં બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, નૃત્ય કરંતી ગોપી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, કેસર કેરી ક્યારી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, આકાશે પાતાળે બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણી યાત્રા હવે આવી છે અડિંગ ગામમાં. ક્યાં આવી છે? કહેવાય કે ભગવાને અહીંયા અરિષ્ટાસુરને માર્યો હતો, તેથી આ ગામનું નામ અરિષ્ટ અને સમય જતા અપભ્રંશ થઈને નામ થયું અડિંગ. અને બીજી કથા એવી પણ આ ગામની મળે છે કે જ્યારે પ્રભુએ કંસને માર્યો અને એના 8 ભાઈઓ ભાગ્યા અને દાઉજીએ પીછો કરી અને એમનો વધ અહીંયા કર્યો. અને અરિગ્રહના નામ ઉપરથી પણ અપભ્રંશ થઈ અડિંગ નામ થયું, એવો આપણા ભગવદીઓ અર્થ કરે છે. અને એક અર્થ એ પણ થાય કે ભગવાને અહીંયા અડી અડીને ગોપીઓ પાસે દાન લીધું હતું, માટે પણ અડિંગ છે. અને અડિંગ ગામની અંદર સુંદર એક કુંડ છે જેનું નામ છે માધુરી કુંડ. કયું કુંડ છે? હા. અને અહીંયા માધુરી મોહનજીના દર્શન પણ અહીંયા થાય છે. અને આ માધુરી કુંડની મધુરતાનું, કારણ કે નામ જ માધુરી છે અને સર્વત્ર માધુરી છે, માટે આ સ્થાનનું નામ પણ માધુરી.
અને આપણા ભગવદીઓ આ સ્થાનનું વર્ણન કરતા કહે કે માધુરી લતાન બીચ માધુરી બજાઈ બેનું, માધુરી લતાન બીચ માધુરી બજાઈ બેનું, તાન સુની માધુરી की धाई बाल माधुरी, बन विहंग माधुरी है समीर माधुरी, गल बाही शाम नित्य करे रे माधुरी, माधुरी दरु मन दूरी माधुरी विलोक छवि, लाजत मराल गति पेक दिपेक देख माधुरी, नुपुर धनी माधुरी सुछाई चित्त माधुरी, उमे ताल माधुरी सो माधुरी हूं माधुरी. આ માધુરી કુંડ જે છે ત્યાંનું વર્ણન કરતા કહે છે કે સર્વત્ર મધુરતા, સર્વત્ર માધુરી અહીંયા વિખરાઈ છે. અને એટલા માટે આ સ્થાનનું નામ પણ માધુરી કુંડ છે. અને આ સ્થાન પર અદ્ભુત દાસજી છે, એમને શ્રીનાથજી આજ્ઞા કરી હતી કે જે આ બંગાળી સેવા કરે છે, મને શ્રમ પડી રહ્યો છે, તો એમની સેવામાં મારે સુખકારી થાય એવું કંઈક કરો. આ જ એ સ્થાન છે કે જે સ્થાનમાં ધર્મદાસ નામના જે અંધ વૈષ્ણવ હતા, એમના આંખોમાં જલ છાંટીને શ્રી ગુસાઈજીએ એમને દેખતા કર્યા, એમને દ્રષ્ટિ પ્રદાન કરી. એ આ જ સ્થાન છે. અને અહીંયાથી નીકળીને હવે આપણી યાત્રા આગળ રાધાકુંડ કૃષ્ણકુંડ તરફ જઈ રહી છે. ને જુઓ, હવે આપણે શ્રી ગિરિરાજજીની નજદીક જઈ રહ્યા છે. અને જ્યાં ગિરિરાજજીની પરિક્રમા માર્ગમાં પ્રવેશ આપણો થઈ રહ્યો છે. અને બધા ભાવથી અને પ્રેમથી બોલી રહ્યા છે, राधे रानी की जय महारानी की जय, राधे रानी की जय महारानी की जय, हो राधे रानी की जय महारानी की जय, राधे रानी की जय महारानी की जय, हो बोलो बरसाने वाली की जय जय जय, बोलो बरसाने वाले की जय जय जय, हो बोलो बरसाने वाली की जय जय जय, बोलो बरसाने वाले की जय जय जय, हो राधे रानी की जय महारानी की जय. राधे रानी की राधा कुंड तरफ जई રહ્યા છે. રાધાજીનું નામ લેતા, राधे रानी की जय महारानी की जय, राधे रानी की जय महारानी की जय, बोलो वृषभानुलारी की जय जय 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 जय, राधे रानी की जय महारानी की जय, राधे रानी की जय महारानी की जय. આપણી યાત્રા રાધાકુંડ કૃષ્ણકુંડ તરફ જઈ રહી છે. પણ તમને વચ્ચે મેં રોક્યા એનું પણ એક કારણ, કેટલા જાણકાર થઈ ગયા છે, એનું પણ એક કારણ છે. બોલે શું કારણ છે? કારણ કે રાધાકુંડ તરફ જઈ રહ્યા છીએ અને મધ્યમાં એક સ્થાન આવ્યું જેનું નામ છે મુખરાઈ ગામ. કયું સ્થાન? મુખરાઈ ગામ. અને કહેવાય આ મુખરાઈ ગામ શું છે? બોલે અમારા રાધાજીના કીર્તિજીના માતા મુખરા દેવીના નામ ઉપરથી આ સ્થાનનું નામ પડ્યું મુખરાઈ ગામ. બોલે કેમ? કારણ કે નારદજીના ઉપદેશથી મુખરા દેવીનો અહીંયા જ ઉદ્ધાર થયો હતો, કલ્યાણ થયું હતું, માટે આ સ્થાનનું નામ મુખરાઈ ગામ પડ્યું. અને આ એ સ્થાન છે કે જ્યાં ભગવાને અઘાસુરને પણ માર્યો હતો. અને ત્યાંથી નીકળેલી આપણી યાત્રા હવે પ્રવેશ કરે છે રાધાકુંડ કૃષ્ણકુંડ ઉપર. ને જુઓ, હવે શ્રી ગિરિરાજ બાવાની રેન્જમાં આપણે આવી ગયા, શ્રી ગિરિરાજજીની પરિક્રમા માર્ગની અંદર આપણે આવી ગયા. અને જ્યારે રાધાકુંડ કૃષ્ણકુંડની ઉપર આપણે આવ્યા તો જુઓ, કૃષ્ણકુંડ છે ને એ થોડો ટેડો છે અને રાધાકુંડ છે ને એ બરાબર છે. અને કૃષ્ણકુંડ ટેડો કેમ છે? કારણ કે અમારા પ્રભુને તો બધા એમ જ કહે ને કે જો જેટલા પણ દેવતા હોય ને એ બધા સીધા સાધા ઉભેલા દેખાય, પણ અમારા શ્યામ સુંદર એવા છે ક્યારે પણ અને ક્યાંય સીધા દેખાય. એમના કેશે ટેડા, ઉભા રહેવાનો ઢંગે ટેડો, એમના ચરણે ટેડા, હસ્તે ટેડા, બાંકે કો સભી બાંકો. અને કોઈએ પ્રભુને પૂછ્યું પણ ખરા કે પ્રભુ આપ ટેડા કેમ છો?
અને ત્યારે પ્રભુએ કહ્યું હતું ને કે શું કરીએ, એક દિવાલની અંદર કોઈ ખિલ્લી નાખવામાં આવે અને ખિલ્લી ખેંચો તો નીકળી પણ જાય, પણ દિવાલમાં ખિલ્લી નાખેલી હોય અને અંદર જઈને ટેડી થઈ જાય તો લાગ કાઢવાનો પ્રયત્ન કરો, એ નીકળે નહીં. તો ભગવાન કે મારો સ્વભાવ પણ કંઈક એવો છે, જ્યારે હું મારા ભક્તોને મળું ને તો બહુ સીધો સાદો બનીને મળું, અને મને સીધો સાદો માનીને જ્યારે એના ભક્તો પોતાના હૃદયમાં મને પધરાવી દે તો અંદર જઈને એવો ટેઢો થઈ જાઉં કે લાગ કાઢવાનો પ્રયત્ન કરે, એમના હૃદયમાંથી ક્યારે પણ નીકળું નહીં, માટે હું ટેઢો છું. માટે કૃષ્ણકુંડ થોડો ટેઢો દેખાય અને રાધાકુંડ આપણને બરાબર દેખાય છે. અને આપણને લાગે કે આ રાધાકુંડ અને કૃષ્ણકુંડ બંને કુંડ અલગ અલગ દેખાય છે, પણ બંનેમાં જલ એક છે. એમ રાધા અને કૃષ્ણ ચાહે આપણને સ્વરૂપ બંને અલગ અલગ દેખાતા હોય, પણ તત્વતઃ રાધા અને કૃષ્ણ બંનેમાં કોઈ ભેદ નથી, એક જ તત્વ બંને છે. તો કહેવાય એક જ તત્વ વિલાસ કરવા માટે, વિહાર કરવા માટે બે સ્વરૂપમાં. કહેવાય કે જ્યારે ભગવાનને ઈચ્છા થઈ કે હું મારી આત્માના દર્શન કરું, અને જેવી રીતે એક યોગી પદ્માસન લગાવીને પોતાના નાસાગ્રહની ઉપર દ્રષ્ટિ સ્થિર કરી પોતાની આત્માનું દર્શન કરે છે, એવી રીતે ભગવાન વિરાજમાન થયા. અને પોતાની આત્માનું દર્શન જ્યારે પ્રભુને થયું અને દર્શન કરીને પ્રભુને એવો આનંદ થયો કે એ જ પ્રભુની આહ્લાદની શક્તિ એટલે કે શ્રી રાધાજી. અને કહેવાય ને કે આ રાધાકુંડ કૃષ્ણકુંડ શું છે કે જ્યારે ભગવાને અરિષ્ટાસુરને માર્યો, અને જ્યારે ભગવાને અરિષ્ટાસુરને માર્યો અને અરિષ્ટાસુર પણ બળદનું રૂપ લઈને આવ્યો હતો, અને જ્યારે ભગવાને એને માર્યો અને બધા કહેવા લાગ્યા પ્રભુ આ તો ગૌવંશ હતું અને આપે એને માર્યો. ભગવાન કે એ તો દૈત્ય હતો. રાધાજી કે ભલે પ્રભુ દૈત્ય હતો, પણ આવ્યો હતો તો ગૌવંશનું રૂપ લઈને ને. અને જો આપ પોતે પ્રાયશ્ચિત નહીં કરો તો આવનારી પેઢી ગાયોનું સંવર્ધન કઈ રીતે કરશે? જ્યારે આપનાથી અપરાધ થયો છે તો આપે પ્રાયશ્ચિત કરવું જોઈએ. પ્રભુ કે પ્રાયશ્ચિત કેવી રીતે થાય? તો રાધાજી કહે કે ભારતના 108 કુંડોમાં સ્નાન કરીને આવો તો પછી પ્રાયશ્ચિત થાય. ભગવાન વિચાર કરે કે 108 તીર્થ હું ક્યાં ગોતવા જાઉં, અને 108 તીર્થ પાસે જઈશ તો મારા ભક્તોનો તાપ કેવી રીતે શમન થશે? તો પ્રભુ વિચાર કર્યો કે હું તો ન જાઉં પણ તીર્થોને તો બોલાવાય ને. અને એમ વિચાર કરી પ્રભુએ પોતાની કમરમાં ખોસેલી વેણુને કાઢી અને વેણુથી ખોદતા ગયા અને એવું સુંદર કુંડ બનાવ્યું. અને જ્યાં પ્રભુએ આવાહન કર્યું તો ભારતના 108 તીર્થો સ્વયં એ કુંડની અંદર પધારી ગયા, અને ભગવાને એમાં સ્નાન કર્યું, અને એ કહેવાયું કૃષ્ણ કુંડ. અને પછી પ્રભુ આવીને રાધાજીને કહે, અરે પ્યારીજુ, આપ મારા અર્ધાંગના રૂપ કહેવાઓ કે ન કહેવાઓ? રાધાજી કે કહેવાઓ. યદિ મારા અર્ધાંગના રૂપ આપ કહેવાઓ તો હું જે પણ પુણ્ય કરું એનું અડધું આપને મળે કે ન મળે? રાધાજી કે મળે, ચોક્કસ મળે. તો પ્રભુએ કહ્યું કે હું કંઈ પણ પુણ્ય કરું અને અડધું આપને મળે અને મારાથી અપરાધ થાય તો? હવે રાધાજી વિચારમાં પડી ગયા કે પુણ્યનું ક્રેડિટ લીધું તો પછી આ અપરાધનું પણ લેવું પડે. તો કહે કે જો મેં તો કુંડોમાં સ્નાન કરી લીધું, હવે હું આપની સાથે વાત ત્યારે કરું કે આપ પણ 108 કુંડમાં સ્નાન કરીને આવો તો આપની સાથે વાત કરું. અને રાધાજી વિચાર કરવા લાગ્યા કે જે કુંડમાં મારા પ્રભુએ સ્નાન કર્યું હોય એનાથી મોટું તીર્થ હું બીજે ક્યાં ગોતવા જાઉં? અને એમ વિચાર કરી રાધાજીએ પોતાના હાથમાં ધારણ કરેલું કડું કાઢ્યું અને કડાથી કૃષ્ણકુંડની પાસે એવી રીતે કુંડ ખોદવા લાગ્યા કે જેમ જેમ એ કુંડ ખોદાયું અને કૃષ્ણકુંડનું બધું જલ એ કુંડમાં આવ્યું, અને એમાં રાધાજીએ સ્નાન કર્યું, અને એ કહેવાયું રાધાકુંડ. તો આ રાધાકુંડ અને કૃષ્ણકુંડ બંને એવી રીતે અહીંયા નિર્મિત થયા. જોવા જઈએ તો બંને કુંડ અલગ અલગ લાગે, પણ બંનેમાં જલ એક જ છે. અને એક જ જલ હોવાને કારણે સ્વરૂપ અલગ અલગ છે, પણ બંને તત્વ એક જ છે. અને આ રાધા કૃષ્ણ કુંડની બીજી લીલા પણ મળે કે એકવાર ઠાકોરજી અને રાધાજી બંને અહીંયા મળવાના હતા. અને મળવાના હતા એટલે ઠાકોરજી પણ એવા સુંદર શૃંગાર ધરીને અહીંયા પધાર્યા.
અને એવા સુંદર શૃંગાર ધરીને પધાર્યા અને પ્રતીક્ષા કરવા લાગ્યા કે રાધાજી ક્યારે પધારે. અને સામે જોયું તો અનેક સખીઓ સાથે શ્રી રાધાજી પધારતા હતા. અને આજે તો રાધાજીએ મસ્તકથી લઈ ચરણારવિંદ સુધી એટલા ભારે શૃંગાર, એવા ભારે શૃંગાર અને એવા અદ્ભુત રાધાજી લાગી રહ્યા છે. સખાઓ કહેવા લાગ્યા, આજે તો રાધાજીએ મસ્તકથી લઈ ચરણારવિંદ સુધી શૃંગાર ધર્યા છે, કેટલા અદ્ભુત લાગે છે. ત્યારે સખીઓએ કહ્યું, અરે અમારા રાધાજી એટલે ભારે શૃંગાર નથી કરતા કે વધારે સુંદર લાગે, તો પછી શાના માટે ભારે શૃંગાર કરે? તો સખીઓ કહે, અમારા રાધાજી તો એવા સુંદર છે, એવા સુંદર છે કે એમના ઉપર પ્રભુની દૃષ્ટિ પડે તો પ્રભુને મૂર્છા આવી જાય. માટે પોતાનું સૌંદર્ય વધારવા નહીં, પોતાનું સૌંદર્ય ઢાંકવા માટે, છુપાવવા માટે ભારે શૃંગાર કરીને રાધાજી પધારે છે. કારણ કે એવું કમનીય સ્વરૂપ અમારા રાધાજીનું છે કે પ્રભુની જ્યાં દૃષ્ટિ પડે પ્રભુ મૂર્છિત થઈને ઢળી પડે. તો પોતાનું સૌંદર્ય ઢાંકવા માટે રાધાજી ભારે શૃંગાર કરીને પધારે છે. અને આજે એક તરફથી પ્રભુ પધાર્યા અને પ્રભુએ પણ એવા સુંદર શૃંગાર ધર્યા છે, એક તરફથી રાધાજી પધાર્યા, એવા સુંદર શૃંગાર ધર્યા છે. આજે સખીઓ કહે કે અરે અમારા રાધાજીની બરાબરી કોઈ ન કરી શકે. અને સખાઓ કહે, અરે અમારા શ્યામ સુંદરની બરાબરી આજે કોઈ ન કરી શકે. જો તો ખરા અમારા પ્રભુ કેવા અદ્ભુત લાગી રહ્યા છે. સખીઓ કહે, ના, આજે તો અમારા રાધાજી અદ્ભુત લાગે છે. સખીઓ કહે, અમારા રાધાજી સુંદર. સખાઓ કહે, અમારા પ્રભુ સુંદર. બધા કહે કે પરીક્ષા કેવી રીતે કરીએ? તો પ્રભુ કહે, ચિંતા ન કરો, અમે બંને નિર્ણય કરી લઈએ છીએ કે આજે વધારે સુંદર કોણ લાગે છે. બોલે, કેવી રીતે? તો ઠાકોરજી અને રાધાજી કહે, તમે બધા પાછા ઉભા રહો, દૂર ઉભા રહો, અને અમે રાધા કુંડ કૃષ્ણ કુંડ ઉપર જઈએ છીએ. બંને વિરાજ્યા અને સામે દર્પણ લઈને જોઈએ કે આજે વધારે સુંદર કોણ લાગે. ઠાકોરજી અને રાધાજી બંને જોડે બિરાજ્યા. ઠાકોરજીનો હસ્ત શ્રી રાધાજીના ખભા ઉપર, રાધાજીનો હસ્ત પ્રભુના ખભા ઉપર. સામે દર્પણ રાખ્યું છે અને દર્પણમાં બંને પોતાનું મુખ જોઈને નક્કી કરવાના છે કે આજે સુંદર કોણ લાગે છે. અને એકબીજાને જોઈને પૂછે છે અને શું કહે છે? मेरो मुख नीको के तेरो री प्यारी, मेरो मुख नीको के तेरो री प्यारी, मेरो मुख नीको के तेरो मुख प्यारी, मेरो मुख नीको के तेरो मुख प्यारी. સામે દર્પણ મૂક્યું છે અને પહેલા તો પ્રભુને પણ લાગતું હતું કે આજે મારી તોલે કોઈ ના આવે. પણ જ્યાં રાધાજીના સ્વરૂપના દર્શન પ્રભુ કરી રહ્યા છે અને પ્રભુ પણ આશ્ચર્યમાં પડ્યા છે, પ્રભુ પણ કન્ફ્યુઝ થયા છે કે આજે જ્યારે બંનેનું મુખારવિંદ જોઈ રહ્યા છે તો શ્રી રાધાજી, આપને શું લાગે છે? આજે મારું મુખ વધારે સુંદર લાગે છે કે આપનું મુખ સુંદર લાગે છે? આગળ ચર્ચા કરે. दर्पण ले देखो मृग नैनी, दर्पण ले देखो मृग नैनी, साच कहो वृषभान दुलारी, मेरो मुख नीको के तेरो मुख प्यार, मेरो मुख नीको, मेरो मुख नीको. પ્રભુ કહે કે નક્કી કેવી રીતે કરી કે આજે વધારે સુંદર કોણ લાગે છે? અને રાધાજીને દર્પણ બતાવે અને કહે કે મારા સખાઓ તો બહુ મને કહેતા હતા કે પ્રભુ આજે આપની તોલે કોઈ ના આવે, પણ રાધાજી શું કરું? આપના મુખ ઉપર દ્રષ્ટિ પડી તો મને મારી સખાઓની વાત ઉપર ભરોસો નથી આવતો કે એમની વાત સાંભળું કે હું જે જોઈ રહ્યો છું એ માનું. સખાઓ કહી રહ્યા છે કે પ્રભુ આપ સુંદર લાગો છો, પણ જ્યારે મારી દ્રષ્ટિ આજે દર્પણમાં આપના મુખ ઉપર પડે છે ત્યારે મને લાગે છે કે આપની તોલે તો કોઈ ના આવે. હું તો નિર્ણય નથી કરી શકતો. શ્રી રાધાજી, આપ બતાવો આજે વધારે સુંદર કોણ લાગે છે? અને પ્રભુ અને રાધાજીની ચર્ચા ચાલી રહી છે. બધા સખાઓ અને સખીઓ દૂર ઉભા રહીને
રાહ જુએ છે કે જોઈએ બંનેમાં શું નિર્ણય આવે અને આગળ तुम हो नंद जू के छेल छबीले, हम है गुजरिया दासी तिहारी। तुम हो नंद जू के छेल छबीले, हम है गुजरिया दासी तिहारी। कृष्णदास कृष्णदास प्रभु, कृष्णदास प्रभु गिरधर नागरु, चरण कमला पर राधा जुवारी। मेरो मुख नीको के तेरो मुख प्यारी, मेरो मुख नीको के तेरो रे प्यारे, मेरो मुख नीको के तेरो मुख प्यारे, मेरो मुख नीको, मेरो मुख नी, मेरो मुख नीको। અને જ્યાં ઠાકોરજી અને સ્વામીજી બંને દર્પણ સામે મૂક્યું અને કહ્યું, પ્રભુ કહે કે હું તો નિર્ણય નથી કરી શકતો, પ્યારીજી મને એવું લાગે છે કે આપ જ વધારે સુંદર છો. રાધાજી કહે કે ના પ્રભુ, તુમ હો નંદ નંદ કે હું વૃષભાન દુલારી. પ્રભુ હું તો આપને કારણે સુંદર લાગુ છું. અને જો જ્યારે જ્યારે પણ પ્રભુ પણ શૃંગાર કરે ને તો કયા શૃંગાર કરે? જો આપણે ત્યાં ક્રમ છે, જ્યારે જ્યારે પણ તમે ઠાકોરજીના શૃંગાર કરવાના હો કે વસ્ત્ર ધરાવવાના હો તો એ આજે વસ્ત્ર અને શૃંગાર કયા આવશે એ તમે શેમાં જોઈને નક્કી કરો છો? રીતની પુસ્તક, સેવા પ્રકાર, બરાબર? તો રીતની પુસ્તકમાં કે સેવા પ્રકારમાં જુઓ કે આજે ઠાકોરજીને કયા વસ્ત્ર અને શૃંગાર આવશે તો કહેવાય આ રીતની પુસ્તક યા આ સેવા પ્રકારની પુસ્તક. એનો ભાવ શું છે કે જ્યારે જ્યારે પણ મૈયા ઠાકોરજીને વસ્ત્ર અને શૃંગાર ધરાવવાના હોય ને ત્યારે પ્રભુ એક સખીને કહે, જે રાધાજીની સખી છે, કે જલ્દી જલ્દી બરસાના જા અને જોઈને આવો કે આજે રાધાજીએ કયા વસ્ત્ર અને શૃંગાર ધર્યા છે. હું આજે એ જ વસ્ત્ર અને શૃંગાર ધરીશ. તો એ સખી ભાગતી ભાગતી બરસાના જાય અને બરસાનામાં જઈને જોઈને આવીને પ્રભુને કહે કે આજે રાધાજીએ આ વસ્ત્ર અને આ શૃંગાર ધર્યા છે. અને એ સખી કોણ? આપણે ત્યાં રીતની પુસ્તક એટલે એ રાધાજીની સખી, જે આવીને આપણને કહે છે કે આજે રાધાજીએ આ વસ્ત્ર અને આ શૃંગાર ધર્યા છે. એટલે પ્રભુ આજે આપ પણ આ જ વસ્ત્ર અને આ શૃંગાર ધરો. અને એટલે પ્રભુ પણ એ દિવસે એ જ વસ્ત્ર અને એ જ શૃંગાર ધરે કે જે શ્રી સ્વામીજીએ ધર્યા હોય. અને એટલે રાધાજી કહે, પ્રભુ આપ મને કહી રહ્યા છો કે કોણ સુંદર લાગે છે? પ્રભુ હું તો આપને આધીન છું. આપ સૂર્ય છો તો એનો પ્રકાશ હું છું, આપ જલ છો તો એની શીતલતા હું છું, આપને કારણે હું છું. અને બંનેમાં કોઈ અલગ હોય તો અલગ વર્ણન થાય. આપણામાં જ્યાં કોઈ ભેદ છે જ નહીં તો પછી અલગ વર્ણન કેમ કરીને થઈ શકે? અને બંને એકબીજાના પૂરક છીએ એમ વર્ણન કર્યું. કારણ કે આપ દેહ છો તો હું આપના પ્રાણ છું. અને પૂરક કરી કહ્યું કે આજે એકબીજાના કારણે બંને મળીને સુંદર લાગીએ છે. અને એ મનોરથનો અનુભવ પણ ત્યાં બધાએ કર્યો. અને અહીંયા શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે, શ્રી ગુસાઈજીના, શ્રી ગોકુલનાથજીના અને મહાપ્રભુજીના સંધ્યાના બેઠકજી પણ આ સ્થાન ઉપર છે. અને કહેવાય કે જ્યારે શ્રી મહાપ્રભુજી આ રાધા કૃષ્ણકુંડ ઉપર જ્યારે 1 મહિનો અહીંયા છોકરના વૃક્ષ નીચે વિરાજીને શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું અને દૂર શ્રી ગિરિરાજજીના દર્શન થતા હતા અને જોયું કે શિખર ઉપર યુગલ સ્વરૂપ ત્યાં વિચરણ કરી રહ્યું છે. અને જ્યાં દૂર ગિરિરાજજીના શિખર ઉપર યુગલ સ્વરૂપને વિચરણ કરતા જોયો, એમના દર્શન કર્યા, શ્રી વલ્લભથી ન રહેવાયું. વલ્લભ દોડતા દોડતા યુગલ સ્વરૂપના સન્મુખ ગયા
અને અહીંયા વૈષ્ણવ પ્રતીક્ષા કરે છે કે શ્રી મહાપ્રભુજી ક્યારે પધારે એમ કરતા કરતા 3 દિવસ વ્યતીત થયા. વૈષ્ણવ મૂર્છિત થઈ ગયા. ત્યારે શ્રી વલ્લભે આવીને કહ્યું કે આવી રીતે પ્રભુ પધાર્યા હતા અને હું એમના દર્શન માટે ગયો હતો. તો શ્રી વૈષ્ણવે કહ્યું, કૃપાનાથ, અમને એમના દર્શન આપના સિવાય કોણ કરાવી શકે? ને ત્યારે શ્રી વલ્લભે એ સમયે ત્યાં ઉપસ્થિત વૈષ્ણવોને પણ શ્રી ગિરાજીના શિખર ઉપર યુગલ સ્વરૂપના વિચરણ કરતા દર્શન કરાવ્યા એ આ સ્થાનની અંદર. અને એ જ રીતે શ્રી ગુસાઈજીના બેઠકજી પણ અહીંયા છે. જ્યારે શ્રી ગુસાઈજી વેજયાત્રા કરતા કરતા અહીંયા પધાર્યા અને મહાપ્રભુજીના બેઠકજીની પાસે જ વિરાજમાન થઈ આપે ભાગવતજીનું પારાયણ કર્યું. ને ત્યારે એક ગૌડીય વૈષ્ણવ આવ્યા અને આવીને શ્રી ગુસાઈજીનો પ્રશ્ન પૂછ્યો અને કહ્યું કે સ્વામીજીને અમે તો પરકિયા માનીએ છીએ, રાધાજીને, પણ આપના સંપ્રદાયમાં સ્વામીજીને સ્વકિયા માનવામાં આવે છે. તેનું શું પ્રમાણ કે સ્વકિયા છે કે પરકિયા છે? શ્રી ગુસાઈજી કહે કે આપણે પ્રશ્ન જાગ્યો છે તો હું ઉત્તર આપું એના કરતા આપણે રાધાજીથી ઉત્તર કેમ ન લઈએ? અને ગુસાઈજીએ કોરો કાગળ લઈ અને રાધા કુંડની ઉપર પધરાયો અને એ કાગળ નીચે ગયો અને કહેવાય નીચે રાધાજીની નિકુંજ છે અને રાધાજીના હાથમાં પત્ર આવ્યો અને રાધાજીએ પોતે એક શ્લોક લખીને પાછો પત્ર ઉપર મોકલ્યો, જેમાં પોતે પ્રમાણિત કર્યું કે હું સ્વયં ઠાકોરજીની સ્વકિયા છું. અને એ આપે નિર્ધાર કર્યો. એ જ સ્થાનની અંદર આ વર્ણન થયું. એ જ રીતે શ્રી ગોકુલનાથજી ના બેઠકજી પણ અહીંયા છે. અને જ્યારે વૈષ્ણવ અહીંયા રાધાકુંડ પાસે ઉપસ્થિત હતા ત્યારે ગોકુલનાથજી આજ્ઞા કરી કે આ રાધાકુંડની અંદર એક રાધાજીનું રત્ન જડિત મહેલ છે અને રત્ન જડિત મહેલની અંદર નિત્ય રાધાજી બિરાજે છે. અને જે જીવોની ઉપર એમની કૃપા થાય એને આ રત્ન જડિત રાધાજીના મહેલના દર્શન આજે પણ આ રાધાકુંડની અંદર થાય છે. એ અનુભવ અહીંયા કર્યો. અને અનુભવ કરીને રાધાકુંડથી નીકળેલી આપણી યાત્રા આગળ કુસુમ સરોવર તરફ જઈ રહી છે. અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, ગોવર્ધનના શિખરો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, ગલી ગલી ગોવર્ધન બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, વેણુ સ્વર સંગીતે બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, કળા કરંતા મોર બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, કુલીન કંદરા મધુવન બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, યમુનાજીની લહેરો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણી યાત્રા કુસુમ સરોવરમાં આવી છે. કુસુમ સરોવરના દર્શન તો જે ગિરાજીમાં વાસ કરતા હશે એમણે કર્યા જ હશે. કર્યા છે દર્શન? કેટલું અદ્ભુત કલાકૃતિ, કેટલી અદ્ભુત ત્યાં સ્થાપત્ય, એના દર્શન પણ આપણે કરતા હોઈએ છીએ. અને કુસુમ સરોવરમાં જ્યારે આપણી યાત્રા આવી છે ને, આ કુસુમ સરોવર જગ્યા કઈ છે? અહીંયા ઉદ્ધવ કુંડ પણ છે, દર્શન કર્યા છે. અને આ કુસુમ સરોવર સ્થાન કયું છે? નારદ કુંડ અને ઉદ્ધવ કુંડના મધ્યમાં આપણે કહીએ ને,
એક તરફ નારદ કુંડ, એક તરફ ઉદ્ધવ કુંડ અને મધ્યમાં કુસુમ સરોવર. અને આ કુસુમ સરોવર સ્થાન કયું છે? કહેવાય ને કે જ્યારે ગોપીઓએ કાત્યાયની વ્રત કર્યું અને ભગવાને એ આશ્વાસન આપ્યું કે આગામી રાત્રિઓમાં તમારો મનોરથ પૂરો કરીશ. શરદ પૂર્ણિમા આવી, ભગવાને વેણુનાદ કર્યો, ગોપીઓ ભાગતી ભાગતી આવી, ભગવાને લઘુરાસ કર્યો. પણ લઘુરાસ કરતા કરતા ગોપીઓને મદ થયું કે જો અમે દુનિયાની કેવી શ્રેષ્ઠ સ્ત્રીઓ કે ભગવાન અમને અહીંયા બોલાવીને રાસ કરી રહ્યા છે. અને જ્યારે મદ આવ્યું, ભગવાન સમજી ગયા કે અરે ગોપીઓ, અહંકાર તો મેં મારી યશોદા મૈયાનો સહન નથી કર્યો તો તમારો ક્યાંથી કરીશ. અને રાસ કરતા કરતા ભગવાન અંતર ધ્યાન થયા. અને જ્યારે અંતર ધ્યાન થયા અને ગોપીઓ પ્રભુને શોધવા લાગી અને શોધતા શોધતા જ્યારે વિચરણ કરવા લાગી, ત્યારે એક જગ્યાએ પ્રભુના ચરણારવિંદના ચિહ્ન દેખાયા. ગોપીઓ પ્રસન્ન થઈ, અને જો પ્રભુના ચરણ ચિહ્ન અહીંયા મળી ગયા, પ્રભુના ચરણ ચિહ્ન છે. ત્યારે બીજી ગોપીઓએ કહ્યું કે જરા પાસે જો, પ્રભુના ચરણ ચિહ્ન છે અને બરાબર પાસે કોઈ ઓર એક સખીના ચરણ ચિહ્ન પણ છે. એનો મતલબ ભગવાન એકલા નથી ગયા, આપણામાંથી કોઈ એક સખીને જોડે લઈને ગયા છે. અને હવે ગોપીઓને થવા લાગ્યું, એ સખી કોણ હશે જેને ભગવાન પોતાની સાથે લઈ ગયા? એ કોણ હશે કે જેને ભગવાન પોતાની જોડે લઈ ગયા? અને જે સખીને ભગવાન પોતાની સાથે લઈને ગયા, એમને લઈને પ્રભુ અહીંયા કુસુમ સરોવર આવ્યા. અને કુસુમ સરોવરમાં કઈ લીલા થઈ? પેલી સખી વિચાર કરવા લાગી, જો આ ગોપીઓ તો દુનિયાની સૌથી શ્રેષ્ઠ સ્ત્રીઓ, અને એમના મધ્યમાંથી ભગવાન મને જોડે લઈને આવ્યા, એનો મતલબ હું પ્રભુને કેટલી પ્રિય હોઈશ. એમને સૌભાગ્ય પણ મદ આવ્યું કે જો એવું મારામાં શું હશે કે ભગવાન મારે આધીન થયા. આટલી બધી ગોપીઓમાંથી ભગવાન મને જોડે લઈને આવ્યા. એમ વિચાર કરતા કરતા જ્યારે કુસુમ સરોવરમાં આવ્યા, અને કુસુમ સરોવર એવું હતું કે જ્યાં બકુલના પુષ્પો આખી જગ્યાએ લાગેલા હતા. બકુલના કુસુમ સર્વત્ર લાગેલા હતા. અને એ બકુલના પુષ્પો લાગેલા હતા. તો આ સખીએ પ્રભુને કહ્યું, પ્રભુ, જો હું આપને કેટલી પ્રિય છું કે બધી ગોપીઓની મધ્યમાંથી આપ મને પોતાની સાથે લઈને આવ્યા. અને જ્યારે આ બકુલના પુષ્પો લાગેલા છે, તો એ જોઈને મારા મનમાં મનોરથ થઈ રહ્યો છે કે પ્રભુ શા માટે એક લીલા આપ કરો, કૃપા કરીને પોતાના હાથે આ પુષ્પ તોડો, એનો એક ગજરો બનાવો, અને એ ગજરો આપ આપના હાથે મારા કેશમાં લગાવો. મારી એ ઈચ્છા છે. પ્રભુ કે ઠીક છે. સખીને કહું નીચે બેસી જાઓ. પ્રભુ પોતે ઊંચા થઈને બકુલના પુષ્પો તોડ્યા, પોતાના હાથે એક ગજરો બનાવ્યો. પણ જ્યાં ગજરો સખીને લગાવવા જાય, એક તકલીફ થઈ ગઈ. સખી કે જો પ્રભુ ગજરો પાછળથી લગાવશો તો આપના મુખારવિંદના દર્શન મને નહીં થાય. અને હવે તો મારી એવી અવસ્થા થઈ ગઈ છે કે આપના મુખારવિંદના દર્શન કર્યા વિના હું રહી ન શકું. તો શું ઉપાય કરવો કે આપ ગજરો પણ લગાવો અને આપના મુખારવિંદના દર્શન પણ મને થતા રહે? પ્રભુ એક યુક્તિ કરી. સખીને નીચે બેસાડી, એની સામે દર્પણ મૂક્યું, અને એવી રીતે દર્પણ મૂક્યું કે જ્યારે પાછળ આવીને પ્રભુ કેશમાં ગજરો લગાવતા હોય, ત્યારે એક સખીને દર્પણની અંદર પ્રભુના મુખારવિંદનું દર્શન થાય. અને જ્યારે દર્પણમાં પ્રભુના મુખારવિંદનું દર્શન થઈ રહ્યું છે, મનમાં દીનતા હતી. પણ અચાનક જોરથી હવાની લહેર આવી, અને જ્યાં હવાની લહેર આવી અને દર્પણ થોડું ટેઢું થયું. અને જ્યારે દર્પણ ટેઢું થયું, તો જે દર્પણની અંદર હમણાં સુધી પ્રભુના દર્શન થતા હતા, હવે એમાં સખીને પોતાના મુખનું દર્શન થયું. જ્યાં સુધી પ્રભુના દર્શન થતા હતા દીનતા હતી, પણ જ્યાં પોતાનું મુખ જોયું, વિચાર કરવા લાગી, જો હું કેવી સુંદર છું અને કદાચ મારી સુંદરતા ઉપર ભગવાન મોહિત થયા હશે. અને પછી એને પણ મદ આવ્યો. પ્રભુ કહ્યું, ચાલો આપણે બહુ દૂર જવાનું છે. એને કહ્યું, પ્રભુ હવે મને બહુ થાક લાગ્યો છે, અને જો આપ મારા વિના રહી શકો એમ નથી, તેવું કરો, આપના ખભા ઉપર બેસાડીને મને લઈ જાઓ. અને જ્યાં અમને પણ મદ આવ્યો, પ્રભુ કે હું બધું સહન કરું, પણ મારા ભક્તોના મનમાં લેશ પણ મદ આવે ને, સૌથી પહેલા એને તોડું. અને જ્યારે ખભા ઉપર બેઠા અને મસ્તીમાં આવીને જ્યાં ઝાડની ડાળી પકડી અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. અને આ એ જ સ્થાન છે કુસુમ સરોવર કે જ્યાં ભગવાને સખીના કેશમાં એ પુષ્પની વેણી ગૂંથી હતી. એ આ કુસુમ સરોવર. અને આ કુસુમ સરોવર કયું સ્થાન છે કે જ્યારે ઉદ્ધવજીને ભગવાને વજમાં મોકલ્યા હતા ને, કે વજમાં જાઓ અને મારી ગોપીઓને સંદેશ મારો આપજો, અને મારો સંદેશ આપીને એમ કહેજો કે જ્યારે સમય આવશે હું જરૂરથી મળવા માટે આવીશ.
ને ત્યારે તો ઉદ્ધવજીને લાગ્યું હતું ક્યાં બૃહસ્પતિનો જ્ઞાની શિષ્ય હું અને ક્યાં પેલી વ્રજની ગવાર. હું ઉપદેશ આપીને એમને શું ઉપદેશ આપીશ અને મારો ઉપદેશ ક્યાંય સમજવાની છે? એ વિચાર કરીને જતા હતા અને ત્યારે ભગવાને કીધું હતું કે લો મારું પ્રસાદી પિતાંબર અને મારી ગળાની પ્રસાદી માળા લઈને જજો, કારણ કે આ હશે તો મારી ગોપીઓ તમારાથી વાત કરશે, અન્યથા તમારી ઓર દ્રષ્ટિ પણ નહીં કરે. અને એ ઉદ્ધવજી પ્રભુનું પ્રસાદી પિતાંબર અને એ જ પ્રભુના પ્રસાદી માળા જે લઈને જ્યારે વજમાં આવ્યા હતા બધાને ઉપદેશ આપવા માટે, આવ્યા હતા જ્ઞાન શીખવાડવા માટે. પણ જ્યારે મૈયાને મળ્યા, બાબાને મળ્યા, ગોપીઓને મળ્યા અને કહેવાય કે જ્ઞાન તો બધું ભૂલ્યા અને પ્રભુના પ્રેમના રંગે એવા રંગાયા કે એટલે તો વ્રજના રસિક ભક્તો કહે કે ઊંધો વ્રજમે જાય સીધો ભયો. ઊંધો વ્રજમે જાય સીધો ભયો. અને ઉદ્ધવજીને શાના માટે પ્રભુ મોકલવા માંગતા હતા? કારણ કે પ્રભુ પણ એટલા બધા વિરહમાં હતા. જો હજારો લોકો એવા થયા છે કે જેમણે ગોપીઓના વિરહની વાત તો કરી, પણ પ્રભુના વિરહને વર્ણન કરી શકે ને આ સુધી એવું કલેજું કોઈનું આવ્યું નથી. ગોપીઓના વિરહની ગાતા તો બહુ ગવાઈ, ગોપીઓના વિપ્રયોગની વાતો તો બહુ થઈ, પણ વિચાર કરો એક ગોપી જેના રોમ રોમમાં બિરાજમાન છે એમનો વિરોગ કેવો હશે, એમનો વિયોગ કેવો હશે, અને એનું વર્ણન કરવાનો સામર્થ આજ સુધી કોઈનામાં આવ્યું નથી. અને એટલા માટે જ્યારે ઉદ્ધવજી વ્રજમાં આવ્યા અને ગોપીઓના પ્રેમના રંગે રંગાયા ત્યારે લાગ્યું કે અરે આ ગોપીઓ તો કેવી ધન્ય છે, આ ગોપીઓ તો કેવી ધન્ય છે કે જેનાથી પ્રભુ ક્યારે દૂર ગયા જ નથી. કારણ કે જે પ્રભુનો સંદેશ લઈને ગોપીઓ પાસે ગયા હતા એ ગોપીઓએ વારે વારે ઉદ્ધવજીને એ જ વ્રજની અંદર પ્રભુના દર્શન કરાવી દીધા હતા. ગોપીઓએ કહ્યું ઉદ્ધવ અમે એટલે નથી રોતા કે પ્રભુ અમને છોડીને મથુરા ગયા છે. જો અમને છોડીને મથુરા ગયા હોત તો મથુરા ક્યાં દૂર હતું? આ તો ગાયો ચરાવવા ગયા છે. ઉદ્ધવજી કહે ગોપીઓ તમે પાગલ થઈ ગઈ છો, એ તો મથુરામાં રહે છે. અને ગોપીઓ ત્યાં ઉદ્ધવજીને જેટલી પણ કુંજો છે ને એ દરેક કુંજોમાં પ્રભુના પ્રગટ દર્શન ઉદ્ધવજીને કરાયા. અને ત્યારે ઉદ્ધવજીનું અહંકાર પીગળ્યું, જ્ઞાન પીગળ્યું. અને ત્યારે ઉદ્ધવજી જ્યારે પાછા મથુરા આવ્યા અને મથુરાની અંદર પ્રભુ પ્રતીક્ષા કરતા હતા કે મારો ઉદ્ધવ આવે. અને જ્યારે ઉદ્ધવજી આવ્યા અને પ્રભુને ખબર પડી કે ઉદ્ધવજી આવ્યા છે, ભગવાન ભાગતા ગયા અને જઈને ઉદ્ધવને ભેટી પડ્યા કે ઉદ્ધવ તું મારા વ્રજમાંથી આવી રહ્યો છે, તારા શ્રીઅંગ ઉપર મારી વ્રજરજ લાગેલી હશે, મારા ગોપીજનોના ચરણોની રજ લાગી હશે, એટલે તને મારા હૃદયથી લગાવું કે મારી વ્રજરજ મને મળે. અને કહે કે બતા મારી ગોપીઓ કેવી છે, બતા મારા બાબા કેવા છે. પણ ઉદ્ધવજીએ કહ્યું કે પ્રભુ વ્રજમાં જઈને એક વસ્તુ સમજાઈ કે પ્રભુ આપે પ્રેમ તો કર્યો પણ આપને પ્રેમ નિભાવતા ના આવડ્યો. આટલું પ્રેમ કરવા વાળી ગોપીઓને મૂકીને પ્રભુ મથુરામાં આપ કેમ છો? જે આપના માટે પલ પલ રડી રહી છે એવી મૈયાને છોડીને પ્રભુ આપ કેમ અહીંયા છો? શા માટે પ્રભુ અહીંયા બિરાજો છો? પ્રભુ જો મૈયા આપના માટે કેવી રીતે વલખા મારી રહી છે, બાબા કેવી રીતે રડી રહ્યા છે, એ ગોપીઓ પલ પલ રડી રહી છે, એમને છોડીને આપ શાના માટે આવી ગયા? ત્યારે ભગવાને કહ્યું છું જેના ઉપર બહુ કરજો વધી જાય ત્યારે એ વ્યક્તિ એ ગામમાં રહી શકતો નથી, એને ગામ છોડીને ચાલ્યા જવું પડે. અને આ વ્રજવાસીઓએ મને એટલો પ્રેમ આપ્યો કે હું વિચાર કરવા લાગ્યો કે જો હજી અહીંયા ને અહીંયા રહીશ અને આ ગોપીઓના પ્રેમનો કરજો વધતો રહ્યો તો એ કરજો ઉતારવા માટે મારે કેટલા જન્મો લેવા પડશે તો પણ એ ગોપીઓના પ્રેમનો કર્જ હું ઉતારી નહીં શકું અને વધારે કરજો ક્યાંક વધી ન જાય એટલા માટે હું અહીંયા આવ્યો છું. પણ ઉદ્ધવજી કહેવા લાગ્યા પ્રભુ વ્રજમાં જઈને એક વસ્તુ મને સમજાઈ છે કે પ્રભુ આપ આટલા નિષ્ઠુર કેવી રીતે હોઈ શકો કે ગોપીઓને છોડીને અહીંયા આવી ગયા? અને એ વખતે કહેવાય છે કે ભગવાને પોતાનું પિતાંબર સરકાયું અને ભગવાનના એક રોમમાં ઉદ્ધવજીને એક ગોપીઓના દર્શન થયા, એમનું મદ ગયું. અને પાછા જ્યારે ઉદ્ધવજી વ્રજમાં આવ્યા અને આ કુસુમ સરોવર સ્થાન પર આવ્યા
અને જ્યારે કુસુમ સરોવર સ્નાનમાં આવ્યા અને ત્યારે ઉદ્ધવજીને લાગ્યું કે મારે આ કુસુમ સરોવરમાં સ્નાન કરવું છે. અને જલની અંદર ઉદ્ધવજી પધાર્યા અને જ્યાં જલની અંદર ડૂબકી લગાવી અને જલની અંદર એમને સાક્ષાત ઠાકોરજીના દર્શન થયા. અને પ્રભુના દર્શન કરીને જ્યારે ઉદ્ધવજી વ્યાકુલ થયા અને જ્યાં બહાર આવતાની સાથે કહેવાય, જ્યાં બહાર આવ્યા અને કુસુમ સરોવરની અંદર હજારો કમળ ખીલી ગયા. અને જ્યારે હજારો કમળ ખીલી ગયા અને એક એક કમળની અંદર ઉદ્ધવજીને ગોપીનું એક મુખના દર્શન થયા અને એક એક કમળ ઉપર ભ્રમર સ્વરૂપે બિરાજેલા પ્રભુના દર્શન થયા. હજારો કમળ એ કુસુમ સરોવરની અંદર ખીલ્યા છે. હજારો કમળ ખીલ્યા છે. દરેકના ઉપર ગોપીનું મુખ છે અને ભ્રમર સ્વરૂપે ભગવાન એની ઉપર બિરાજેલા છે. એવા દર્શન એમને થયા. અને દર્શન જ્યારે એમને થયા ત્યારે ઉદ્ધવજીને લાગ્યું કે પ્રભુ આ આપની નિત્ય લીલા અહીંયા કુસુમ સરોવરની અંદર થઈ રહી છે, તો પ્રભુ એવી કૃપા કરો કે આપની આ જ લીલાના દર્શન મને નિત્ય થાય. અને મને નિત્ય થાય એના માટે થઈ એમણે પ્રભુને વિનંતી કરી કે પ્રભુ હવે આ કુસુમ સરોવર છોડીને મારે ક્યાંય જવું નથી. એવી કૃપા કરો કે ચાહે લતા બનાવો, ગુલ્મ લતા બનાવો, અહીંયા જ હું લતા પતા બનીને કુસુમ સરોવરમાં રહીશ. અને જ્યારે પ્રભુની વેણુને સાંભળીને જે ગોપી ભાગતી પ્રભુની પાસે જતી હોય અને એમના દોડવાને કારણે જે રજ ઉડે એ રજમાં હું નહાતો રહીશ. પણ પ્રભુ આપનું આ કુસુમ સરોવર છોડીને મારે ક્યાંય જવું નથી. અને જુઓ અહીંયા ઉદ્ધવજી બિરાજે છે અને આજે પણ ઉદ્ધવજીની ત્યાં નિત્ય ઉપસ્થિતિ છે. નિત્ય ઉપસ્થિતિ છે. તમે કુસુમ સરોવરમાં જાઓ ને, પાછળની તરફ ઉદ્ધવજીનું એક મંદિર છે. મને ખ્યાલ છે થોડા વર્ષો થયા હશે, અમે લોકો ત્યાં કુસુમ સરોવર ગયા હતા. થોડા દિલ્હીના વૈષ્ણવ પણ અમારે જોડે હતા. અને જ્યારે કુસુમ સરોવરમાં અમે લોકો ગયા અને ત્યાં બધું ફરતા હતા, જોતા હતા. અને ત્યાંથી પછી અમારી એક જગ્યાએ તપેલી હતી, પધરામણી હતી. અને ત્યાંથી નીકળ્યા ને તડકો હતો. મેં કોઈને પૂછ્યું કે અહીંયા ઉદ્ધવજીનું મંદિર પાછળ છે, તો જ્યારે પણ આવીએ બંધ જ હોય છે. ત્યારે એક વૈષ્ણવ કહો અમે તો વર્ષોથી અહીંયા આવીએ છીએ, ક્યારે પણ ખુલેલું જોયું નથી, બંધ જ હોય. ઠીક છે. હવે ત્યાંથી આપણે નીકળ્યા તો બીજા બધા વૈષ્ણવ હતા, એ રિક્ષા કરીને નીકળી ગયા. અમે શાયદ શિવજી હતા અને અમે લોકો હતા અને 5 જણ હોઈશું, દિલ્હીવાળા વૈષ્ણવ હતા. અને અમે લોકો પણ જતા હતા ને, ત્યાં એવો ધોધમાર વરસાદ અને એવો વરસાદ આવ્યો કે બહાર નીકળાય એવું પણ નહીં. 5 મિનિટની અંદર એવો વરસાદ. તો અમે લોકો પાછા આવ્યા અને ભાગતા સંતાવાની કોઈ જગ્યા નહીં. તો પાછળ જે ઉદ્ધવજીનું મંદિર છે ને, જે એ ત્યાં શેડ હતું. મેં કહ્યું ત્યાં જઈએ. ત્યાં બેઠા હતા તો ત્યાં ખબર નહીં કોણ એક એવા સફેદ વસ્ત્રો, સફેદ લાંબી દાઢી, સફેદ લાંબા કેશ અને એ ધોતીબંડી પહેરીને ક્યાંકથી કોઈ વ્યક્તિ આવ્યો. મને કહે કે આપે અંદર દર્શન કર્યા છે? મેં કહ્યું ના, અંદર તો દર્શન નથી કર્યા, ચાલો આપને કરાવું. અમે અને બીજા 2-4 દિલ્હીના અમારા વૈષ્ણવ હતા, હજી બી કદાચ હતા, અને અમે લોકો અંદર દર્શન કરવા ગયા. એ બધા કે જે આટલા વર્ષોથી આવીએ છીએ, આ મંદિર તો હંમેશા બંધ જ હોય. અંદર ગયા અને એ વ્યક્તિનું જેવું તેજ, એ વ્યક્તિના એવા હાવભાવ, એ વ્યક્તિની આંખોમાં એવી ચમક, એ સાધારણ નથી. મને પાછળથી વૈષ્ણવ કહે જે કંઈક, મેં કીધું કોઈ કંઈ બોલતા નહીં. અને એવો વરસાદ, અમારા સિવાય ત્યાં કોઈ નહીં. અને અંદર અમને લઈ ગયા અને મને મનમાં થયું, મેં એમને કહ્યું કે આ ભ્રમર ગીત ઉપર કંઈક કહો. અને ભ્રમર ગીત પર કંઈક કહ્યું અને એમના મુખમાંથી ખાલી ગોપી શબ્દ નીકળ્યું અને આંખોમાંથી એવા આંસુ. ગોપી શબ્દ કહ્યું અને આંખોમાંથી એવા આંસુ. બોલવાનો પ્રયત્ન કરે, નીકળી ન શકે, બોલી ન શકે. બોલવાનું કંઈક ઈચ્છા આવે, બોલી ન શકે. અને એવા હાવભાવના દર્શન એ વખતે એમના મુખમાં થતા હતા. જે પણ એ વ્યક્તિ હોય, ત્યાંના કોઈ હશે, કોઈ પણ હશે, પણ એ વખતે જે અનુભૂતિ ત્યાં થઈ હતી કે આ સ્થાન કોઈ સાધારણ સ્થાન નથી. આ સ્થાન ઉપર આજે પણ એ પ્રભુની પ્રગટ લીલા બિરાજે છે. અને જ્યારે ભ્રમર ગીત ઉપર 2-4 શબ્દો એ બોલ્યા અને જે ભાવ કહ્યું, કંઈક અદ્ભુત હતું. ત્યારે લાગ્યું કે આ લોકની આ વસ્તુઓ નથી. જે આપણા સમજમાં અત્યારે સુધી આવ્યું છે એ આ કંઈ નથી, આ કંઈક અલગ છે. જ્યારે અમે ત્યાંથી થોડી વાર રહીને જ્યારે વરસાદ રોકાયો, બહાર આવ્યા અને પછી ખબર પડી, અમે તો બધા પલળેલા હતા, પણ એ કુસુમ સરોવર સિવાયના વિસ્તારમાં ક્યાંય વરસાદ એ દિવસે નહોતો.
એટલા જ વિસ્તારમાં વરસાદ, બહાર આવે બધું કોરું. જે ઘરમાં અમે વસુંધરામાં જ અમારે પધરામણીમાં જવાનું હતું ત્યાં ગયા, ત્યાં સાવ કોરું. અમે સાવ સ્નાન કરેલા હતા. અમે કહ્યું કે બહુ વરસાદ હતો. જે ક્યાં વરસાદ હતો? અહીંયા તો કઈ છે જ નહીં. પણ એક કુસુમ સરોવરના ભાગમાં એવો વરસાદ. અને પ્રભુએ એ જે અનુભૂતિ એ દિવસે કરાઈ, ત્યાંના કોઈ વજવાસી પણ હોઈ શકે, ત્યાં કોઈ પણ ભક્ત હોઈ શકે, પણ ઘણી વાર કેટલીક ઘટનાઓ આપણા અંતરમાં એવા અનુભવો ઉત્પન્ન કરી દે ને, લાગે આ કંઈક અલગ હતું. અને એ અનુભૂતિ આપણને આજે પણ એ સ્થાનની અંદર થાય. અને કહેવાય કે જ્યારે એમ કહેવાય છે કે શાંડિલ્ય મુનિએ જ્યારે વજનાભજીને કહ્યું ને કે તમે આખા વજને પ્રગટાવો, અને વજને પ્રગટાવવાનો સંકલ્પ કર્યો, ત્યારે કહે કે વજને પ્રગટાવ્યું તો ખરા, પણ હજી સુધી મેં એ વ્રજલીલાના પ્રગટ અનુભવ ન કર્યા હોય તો હું એ વ્રજનું પ્રાગટ્ય કેવી રીતે કરાવું? વ્રજ વિશે મેં જાણ્યું તો છે, પણ જ્યાં સુધી પ્રગટ લીલાના દર્શન મને ન થાય તો એ વ્રજનું પ્રાગટ્ય હું કેવી રીતે કરું? અને એ વખતે શ્રી અમનાજીએ પણ કહ્યું કે વજનાભજી 16,000 રાણીઓ અને બધા આવ્યા અહીંયા કુસુમ સરોવર. અને કુસુમ સરોવર આવ્યા તો જ્યાં કુસુમ સરોવર છે તમે જશો ને, બરાબર અડીને ભાગવત કથાનું સ્થળ છે. અને જ્યાં બધા ગયા અને કહ્યું કે ત્યાં ઉદ્ધવજી નિત્ય બિરાજે છે, અને નિત્ય ઉદ્ધવજી બિરાજે છે, અને તમે જ્યારે એમની પાસે આ ભાગવત કથાનું શ્રવણ કરશો ને, ત્યારે તમને આ વજની બધી લીલાઓ અને વજના બધા સ્થાનોની પ્રગટ લીલાનો અનુભવ થશે. પણ ઉદ્ધવજી તો ક્યાંય દેખાતા નતા, ખાલી લતા પતાઓ હતી. બોલે ઉદ્ધવજી કેવી રીતે પ્રગટે? ત્યારે કહેવામાં આવ્યું કે ઉદ્ધવજી એ પ્રભુની ઉત્સવ મૂર્તિ છે, અને જ્યાં ઉત્સવનો માહોલ થાય ત્યાં ઉદ્ધવજી પધારે. બોલે શું કરીએ? ત્યાં બોલે ઢોલ તમાશા અને એવા મંગલ વાજિંત્રો વગાડો. અને ત્યાં જઈને વજનાભજી જ્યારે મંગલ વાજિંત્રો વગાડ્યા ત્યારે ઝાડીઓની વચ્ચેથી એકદમ ઉદ્ધવજી ઊભા થયા, અને મસ્તક ઉપરથી વજરજ ખરી રહી છે, વજરજ સરી રહી છે, અને એવા અલૌકિક જાણે સાક્ષાત પ્રભુનું સ્વરૂપ હોય એવો સ્વરૂપ ધારણ કરીને ઉદ્ધવજી ત્યાં પ્રગટ્યા. અને આખા મસ્તક ઉપરથી જાણે આમ આમ કેશ કરે છે અને વ્રજરજ ઉડી રહી છે, કારણ કે આપનો સંકલ્પ હતો કે લતા સ્વરૂપે ત્યાં બિરાજું અને સદા ગોપીઓની ચરણરજમાં નહાતો રહું. અને એ લતા પતાઓમાં મધ્યમાંથી ઉદ્ધવજી પ્રગટ્યા. અને ભજનાભજી વિનંતી કરી કે મારે આ ભાગવત અંતર્ગત વ્રજ લીલાને જાણવી છે અને એની પ્રગટ અનુભૂતિ કરવી છે, કે જેને કારણે હું આ વ્રજના એક એક સ્થાન પુનઃ પ્રગટાવી શકું. અને કહેવાય કે સુખદેવજીએ પરીક્ષિતને 7 દિવસ માટે ભાગવત સંભળાવ્યું, પણ અહીંયા 16,000 રાણીઓ, વજનાભજી ઇત્યાદિ બધા આવ્યા ત્યારે ઉદ્ધવજીએ એમને 1 મહિના સુધી આ સ્થાન ઉપર શ્રીમદ ભાગવત સંભળાવ્યું. અને 1 મહિના સુધી જ્યારે ભાગવત સંભળાવ્યું ત્યારે કહેવાય આ ભાગવત એ પ્રભુની પ્રગટ લીલા છે. અને પ્રગટ લીલાનું રસદર્શન કરતા કરતા આ એક એક સ્થાનની લીલાઓ એ વજનાભજીના આંખોની સામે, 16,000 રાણીઓની આંખોની સામે પ્રગટ થવા લાગી. અને ત્યારે આ સ્થાનના મહિમાનો અનુભવ એમને થયો કે જો આ સ્થાન નિત્ય છે. પ્રભુની લીલાઓના દર્શન તો કર્યા હતા, પણ જ્યાં સુધી એ લીલાઓને કોઈ ભક્તના મુખે સાંભળીએ નહીં ને, એ લીલા ફલિત ન થાય. એ લીલા ફલિત ક્યારે થાય? કે જ્યારે કોઈ ભક્તના, કોઈ આચાર્યના, કોઈ ભગવદીના મુખથી જ્યારે એ લીલાઓને શ્રવણ કરવામાં આવે ત્યારે એ લીલાઓ ફલિત થાય છે. અને એ અનુભૂતિ પણ અહીંયા થઈ. અને કહેવાય કે જ્યારે શ્રી મહાપ્રભુજીએ અહીંયા મુકામ કર્યો હતો અને ઉદ્ધવજી આધિદેવિક સ્વરૂપે અહીંયા પધાર્યા અને ભ્રમરગીતના સુબોધનીજીને સંભળાવવાની આપે વલ્લભને વાત કરી ત્યારે શ્રી વલ્લભે કહ્યું પરિક્રમામાં પધારવાનું છે, કારણ કે ઉદ્ધવજી તો નિત્ય અહીંયા બિરાજે છે. જ્યારે શ્રી મહાપ્રભુજી પધાર્યા, ઉદ્ધવજી આદિદેવિક સ્વરૂપે પધાર્યા અને શ્રી વલ્લભને વિનંતી કરી કે આપ ભ્રમર ગીત ઉપર જે સુબોધનીજી લખ્યા છે આપ એની વ્યાખ્યા કંઈક કરો. પર આપને સમય ઓછો હતો અને માત્ર જ્યારે મહાપ્રભુજીએ વર્ણન કરવાની શરૂઆત કરી તો ભ્રમર ગીતનો પહેલો પદ મધુપ, અને એ મધુપનું વર્ણન જ્યારે મહાપ્રભુજીએ પ્રારંભ કર્યું તો એ 3 પ્રહર એટલે કે 9 કલાક સુધી ચાલ્યું. અને જ્યાં 9 કલાક ખાલી મધુપ શબ્દનો વર્ણન કર્યું, પણ મહાપ્રભુજીને લાગ્યું હજી વિસ્તાર બરાબર થયો નથી, ઓર વિસ્તાર કર્યો. અને કહેવાય એ 9 પ્રહર એટલે કે 27 કલાક સુધી ખાલી મધુપ શબ્દનું વર્ણન મહાપ્રભુજીએ કર્યું.
અને વર્ણન કર્યા પછી પણ લાગ્યું કે હજી પણ કંઈક કમી રહી ગઈ છે. અને મધુપ શબ્દની ઉપર ઓર વ્યાખ્યા મહાપ્રભુજીએ પ્રારંભ કરી. તો એ 12 પ્રહર એટલે કે 36 કલાક સુધી અખંડ ખાલી મધુપ શબ્દની વ્યાખ્યા આચાર્ય ચરણે ક્યાં કરી. અને ઉદ્ધવજીને પણ એવો અલૌકિક આનંદ ત્યાં આવ્યો અને એ આનંદની અનુભૂતિ પણ ત્યાં બધાએ એ દિવસે એ સમયમાં બધાએ કરી. અને આ કુસુમ સરોવર એવું અલૌકિક અને અદ્ભુત સ્થાન છે. આજે પણ તમે ત્યાં જાઓ ને, ખરેખર ત્યાંની કંઈક અનુભૂતિ અલગ છે. પણ કઈ જગ્યાએ જવું, કયા સ્થાનમાં જવું, ખાલી શોભા જોઈને આવી જઈએ તો આપણને નહીં સમજાય. પણ દરેક વ્રજની અંદર કેટલીક સ્થલી, કેટલીક જગ્યાઓ, કેટલાક સ્થાન એવા છે કે ત્યાં ઊભા રહીને જ્યારે એ સમયની, એ જગ્યાની, એ લીલાનું સ્મરણ કરો તો સાચા અર્થમાં ખબર પડે કે આ વ્રજ શું છે. અને આજે પણ પ્રભુ અહીંયા નિત્ય વિહાર કરી રહ્યા છે, નિત્ય લીલા કરી રહ્યા છે. એની અનુભૂતિ આપણને આજે પણ અહીંયા થાય. અને આ કુસુમ સરોવરની લીલાને અહીં આપણે વંદન કરીએ અને એ જ કામના કરીએ કે આ લીલા આપણને પણ સ્ફુરિત થાય. આ ઉદ્ધવજીની કૃપાની કારણે આ પ્રભુની વ્રજલીલા આપણા હૃદયમાં પણ સ્ફુરિત થાય. એ વિનંતી કરી અહીંયાથી નીકળેલી આપણી યાત્રા આગળ માનસી ગંગા તરફ જઈ રહી છે. અને બધા વૈષ્ણવ ભાવથી અને પ્રેમથી કહી રહ્યા છે, શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. કમલ કમલ પર મધુકર બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. ડાળ ડાળ પર પક્ષી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણી યાત્રા હવે આવી છે માનસી ગંગા ઉપર. ક્યાં આવી છે? અને માનસી ગંગા ક્યાં છે? કયા ગામમાં છે? ગોવર્ધન ગામમાં. માનસી ગંગા ક્યાં છે? ગોવર્ધન ગામમાં. અને ગોવર્ધન ગામની અંદર માનસી ગંગા પાસે આપણી યાત્રા અહીંયા આવી ગઈ છે. અને કહેવાય ને કે આ માનસી ગંગા એ કોનું સ્થાન છે? આપણે ત્યાં જે અષ્ટ સખા છે ને, તો જ્યારે જ્યારે પણ તમે શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરો છો તો ક્યાંક ને ક્યાંક લખેલું હશે કે આ સખાનું દ્વાર છે, આ સખાનું દ્વાર છે. તો એમ માનસી ગંગા એ કયા સખાનું દ્વાર છે? જો આપણે ત્યાં કહેવાય કે આખું ગોલોક ધામ છે, એ ગોલોક ધામ ક્યાં છે? બોલે શ્રી ગિરિરાજજીના ભીતર. અને એ ગોલોક ધામમાં પ્રવેશવાના મુખ્ય 8 દ્વાર. અને 8 દ્વારના આ અષ્ટ સખા છે એ એક એક મુખિયા છે. અને ત્યાંથી આપણને એન્ટ્રી મળે તો અંદર પ્રવેશ થાય. તો આ માનસી ગંગા પણ એક દ્વાર છે. અને એ દ્વાર કોનું છે? બોલે નંદદાસજીનું. કોનું દ્વાર છે? નંદદાસજીનું. અને આપણે જાણીએ છીએ કે નંદદાસજી અને પરમ રામ ભક્ત તુલસીદાસજી બંને ભાઈ થાય. ભાઈ થાય. અને કહેવાય ને કે જ્યારે પરિવારમાં રામ ભક્તિ છે, પણ એકવાર શું થયું, નંદદાસજી કોઈ સંગની સાથે બ્રજમાં આવી ગયા. અને વ્રજમાં આવી ગયા અને વ્રજનો રંગ એવો લાગી ગયો અને શ્યામ સુંદરની મોહની એવી લાગી ગઈ કે વ્રજમાં જ વાસ કરી લીધો. અને તુલસીદાસજીને લાગ્યું કે આ નંદદાસ ગયો ક્યાં છે? અને જ્યારે ખબર પડી કે તો વ્રજમાં ગયા છે અને વ્રજમાં રોકાઈ ગયા અને હવે તો ગોકુલમાં રહેવા લાગ્યા છે, બ્રહ્મ સંબંધ લઈ લીધું છે,
તુલસીદાસજી વિચાર કરે કે આપણી પરંપરામાં તો રામ ભક્તિ છે. પત્ર લખ્યો અને કહ્યું કે આપણી પરંપરા છોડીને તું બીજે કેમ ગયો? અને ત્યારે નંદાજીએ કહ્યું, તુલસીદાસજી કહું તે પાતિવ્રત ધર્મ છોડ્યો છે. ત્યારે નંદાજીએ કહું, શું કરવું, લગ્ન તો મારા ભગવાન રામ સાથે થવાના હતા, પણ વચ્ચે શામ આવીને મારું હરણ કરીને લઈ ગયા, તો હું શું કરું? અને હું શું કરું? ત્યારે તુલસીદાસજી પાસે આવ્યા પોતે લેવા માટે કે હવે એમને મેં પાછો આવશે નહીં. બોલે એની અંદર એ ટાઈમે અનેક બુરાઈઓ હતી. તો નંદાજીને આવીને કહ્યું, કદાચ જો અહીંયા બહુ સુંદર યમુનાજી વહી રહ્યા છે, એવા સુંદર શ્રી ગિરિરાજજી છે, આવી સુંદર કુંજ નિકુંજો છે, તો આ સ્થાનમાં એમનું મન મોહાઈ ગયું હશે, એટલે આવતા નહીં હોય. માટે તુલસીદાસજીએ એમને કહ્યું કે જો ગામ રૂચે તો અયોધ્યામાં ચલ, પૂરી રૂચે તો કાશી ચલ, પર્વત રૂચે તો ચિત્રકૂટ ચાલ, વન રૂચે તો દંડકારણ્ય ચાલ. આ બધા મારા પ્રભુના ધામ છે. ત્યારે નંદાજી કહ્યું કે ગિરી રૂચે તો બસો ગોવર્ધન, ગામ રૂચે તો બસો બરસાના નંદ ગામ, નગર રૂચે તો બસો મધુપુરી, શોભા સાગર અતિ અભિરામ, સરિતા રૂચે તો બસો યમુના તટ. કે આ બધા મારા પ્રભુના ધામ છે. અને ત્યારે તુલસીદાસજીને લાગ્યું કે હવે આ જાનો હતો એ ત્યાં પહોંચી ગયો છે. કારણ કે જીવ પ્રયત્ન કરે પણ જાનો હોય ને એ ત્યાં પહોંચ્યા વિના રે નહીં. અને ત્યારે નંદાજી તુલસીદાસજીને લઈને પ્રભુના દર્શન કરવા માટે લાવ્યા. અને જ્યારે પ્રભુના દર્શન કરવા માટે લાવ્યા અને કહું કે પ્રભુના દર્શન કર્યો, અને ત્યારે તુલસીદાસજી કહે કે મારું ચિત્ત અને મારું મસ્તક તો મેં મારા ઈષ્ટ મારા રામને નામ લખી દીધું છે, અને મારું મસ્તક ઝૂકે તો મારા પ્રભુ સિવાય કોઈની આગળ ન ઝૂકે. અને આવી દૃઢતા અને આવી અનન્યતા જોઈને આપણા પ્રભુ બહુ પ્રસન્ન થયા કે આજે કોઈ ટેકીલો ભક્ત આવ્યો છે, આજે કોઈ એવો ભક્ત આવ્યો છે કે જેણે પોતાના ઈષ્ટની આગળ પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું છે. અને ત્યારે જ્યારે કહ્યું કે મારું મસ્તક મારા પ્રભુ સિવાય ન ઝૂકે, અને ત્યારે નંદદાસજીએ વિનંતી કરી અને પ્રભુને કહ્યું કે કહા બરનું છબી આજ કી ભલે બને હો નાથ, કહા બરનું છબી આજ કી ભલે બને હો નાથ, આ તુલસી મસ્તક તબ ઝુકે જબ ધનુષ બાણ લેવો હાથ. કે પ્રભુ આજે આપની સામે કોઈ ટેકીલો ભક્ત આવ્યો છે જેની આસક્તિ પ્રભુ રામમાં છે. તો પ્રભુ આપ તો રાસના રચૈયા છો, આપ તો બંસીના બજૈયા છો, પણ આજે આપને વિનંતી કરું કે કૃપાનાથ આજે બંસી મૂકી ધનુષ બાણ લઈને દર્શન આપો તો આ ભક્તનો મનોરથ પૂરો થાય. અને જ્યાં વિનંતી કરી અને વિનંતી કરતાની સાથે જ કિત મુરલી કિત ચંદ્રિકા કિત ગોપિન કો સાથ, कित मुरली कित चंद्रिका कित गोपिन को साथ, और अपने जन के कारणे कृष्ण बने रघुनाथ. અને આજે પ્રભુએ સ્વયં હાથમાં ધનુષ બાણ લઈને તુલસીદાસજીને દર્શન આપ્યા કે આજે કોઈ એવો ટેકીલો ભક્ત આવ્યો છે કે જેના ઈષ્ટમાં એની એવી અનન્યતા છે. અને એવો કોઈ દ્રઢ ભક્ત જુએ ને તો આપણા પ્રભુને પણ બહુ આનંદ થાય. અને એટલા માટે તો આ અનુભૂતિ પણ આપણે ત્યાં કરાવી. અને હું ઘણીવાર મારા પ્રવચનમાં બે શબ્દો કહેતો હોઉં ને કે એક હોય સાક્ષાત્કાર અને એક હોય સ્વાનુભાવ. કેટલા શબ્દો હું કહેતો હોઉં છું? કયા કયા? સાક્ષાત્કાર અને બીજું સ્વાનુભાવ. તો આ સાક્ષાત્કાર અને સ્વાનુભાવ બંને એક જ છે કે અલગ અલગ છે? વાર્તાજીમાં વાંચીએ ને આપણે કે પછી ઠાકોરજી સ્વાનુભાવ જતાવન લાગે, પ્રભુ સ્વાનુભાવ કરાવવા લાગ્યા. તો આ સ્વાનુભાવ અને સાક્ષાત્કાર એક જ છે કે અલગ અલગ છે? બાજુવાળાને પૂછવું હોય તો પૂરી છૂટ છે. સાક્ષાત્કાર અને સ્વાનુભાવ બંને એક જ છે કે અલગ અલગ? હા, એક જ છે તો કેવી રીતે, અને અલગ અલગ તો શું ભેદ? સાક્ષાત્કાર કોને કહેવાય? અને સ્વાનુભાવમાં? કુંમનદાસજીની સાથે ઠાકોરજી રમતા એ સાક્ષાત્કાર હતું કે સ્વાનુભાવ? વાર્તાજીમાં વાંચો. સાક્ષાત્કાર કોને કહેવાય અને સ્વાનુભાવ કોને કહેવાય? સાક્ષાત્કાર એટલે શું? હા, ભગવાનની હાજરી. અને સ્વાનુભાવમાં ગેરહાજરી.
સાક્ષાત્કાર કોને કહેવાય અને સ્વાનુભાવ કોને કહેવાય? એક સિમ્પલ દ્રષ્ટાંત સાથે તમને હું સમજાવું. જો અહીંયા જ્યારે તુલસીદાસજી પધાર્યા ત્યારે સામે સ્વરૂપ કોનું હતું? ભગવાન આપણા પ્રભુનું, કૃષ્ણનું, બરાબર? હવે તુલસીદાસજીની સામે જ્યારે પ્રભુ બિરાજમાન છે, પ્રભુ સામે વિરાજી રહ્યા છે, તો તુલસીદાસજી જ્યારે સામે છે તો એમની આસક્તિ કોનામાં છે? રામમાં, બરાબર? તો સામે જે વિરાજેલું પ્રભુનું સ્વરૂપ છે એ તુલસીદાસજીને એ જ કૃષ્ણ રૂપે, ગોળધન ધરણ રૂપે યા કોઈ પણ સ્વરૂપે દર્શન આપે તો એને કહેવાય સાક્ષાત્કાર. પણ સામે છે તુલસીદાસજી, જેમની આસક્તિ રામમાં છે, અહીંયા સ્વરૂપ છે કૃષ્ણનું, પણ કૃષ્ણ રૂપે દર્શન ન આપી તુલસીદાસજીના આસક્તિનું સ્વરૂપ ધારણ કરી અને દર્શન આપ્યું તો એને કહેવાય સ્વાનુભાવ. સમજમાં આવ્યું? કેટલાને સમજમાં આવ્યું? સમજાવો ફરી એક વાર. હવે જો તુલસીદાસજી ઉભા છે, એમની સામે કયું સ્વરૂપ છે? આપણા પ્રભુનું, બરાબર? આપણા પ્રભુનું સ્વરૂપ છે અને સામે તુલસીદાસજી ઉભા છે. હવે આપણા પ્રભુ પ્રગટ થઈને અને વાતો કરવા લાગે, નૃત્ય કરવા લાગે અને આ દર્શન થાય તો શું કહેવાય? સાક્ષાત્કાર. કારણ કે આમની આસક્તિ છે પ્રભુ રામમાં, પણ દર્શન પ્રભુ આપી રહ્યા છે કૃષ્ણ રૂપે. પણ સામે કૃષ્ણ હોવા છતાં આમની આસક્તિ છે પ્રભુ રામમાં, તો એક ભગવાન કૃષ્ણ સ્વયં રામ રૂપે જ્યારે દર્શન ભક્તને આપે છે, એની આસક્તિનું સ્વરૂપ ધારણ કરી તો એને કહેવાય છે સ્વાનુભાવ. ખ્યાલ આવ્યો? કેટલાને ખ્યાલ આવ્યો? હા, એક જણ સમજાવો. સ્વાનુભાવ, સાક્ષાત્કાર કોને કહેવાય? પેલા તમને બીજો એક પ્રસંગ કહી દઉં, થોડો ખ્યાલ આવશે. પ્રસંગ આવે છે ને કે જ્યારે પેલા નાની કન્યા હતી અને કહેવાય ને બાલ વિધવા થઈ ગઈ, શ્રી ગુસાઈજી પાસે લઈ ગયા કે એનું ચિત્ત પ્રભુમાં રહેવું કરો, તો પ્રભુએ એમને મદન મોહનજીનું સ્વરૂપ પધરાઈ આપ્યું અને કહ્યું કે જો તારા સ્વામી છે એમ માનીને એમની સેવા કરજે. અને એમણે પૂછ્યું ગુસાઈજીને કે પ્રભુ આવા જ હોય? ગુસાઈજીએ કહ્યું કે હા, પ્રભુ આવા જ હોય, ઠાડું સ્વરૂપ છે, મુરલી છે, મદન મોહનલાલજીનું સ્વરૂપ હતું. અને હવે એ આખી જિંદગી ત્યાં વીતી, ક્યારે પણ એના ઘરની બહાર ન જાય, આખો દિવસ પ્રભુની સેવામાં રહે. હવે એ ગામમાં કેટલાક વૈષ્ણવનો સંઘ આવ્યો અને વૈષ્ણવના સંઘ યાત્રા માટે જતા હતા, તો વિચાર્યું કે અહીંયા કોઈ વૈષ્ણવ રહેતા હોય તો પ્રભુના મંગળા સુધીનો ક્રમ પહોંચી કંઈક અરુગાવી અને પછી આગળ જઈશું. તો પૂછ્યું કે આ ગામમાં કોઈ વૈષ્ણવ છે? બોલે ભગવદી રહે છે. આટલા વર્ષો થયા, ઘર છોડીને ક્યારે બહાર નીકળ્યા નથી. બોલે આવા ભગવદીના દર્શને થશે. પેલા વૈષ્ણવ ગયા. હવે વૈષ્ણવની ઝાંપીજીમાં હતા શ્રી બાલકૃષ્ણલાલજી, લાલન. અને જ્યારે વૈષ્ણવ ગયા અને કહે કે અમારા મંગળા સુધીનો ક્રમ અહીંયા પહોંચીને અમે આગળ જઈ, ચાલશે? વૈષ્ણવે કહ્યું, પેલા માજીએ કહ્યું, અરે હું તો ક્યાંય જતી નથી, પણ મારા કેવા ભાગ્ય કે આજે સામે ચાલી વૈષ્ણવ એમના ઠાકોરજીને પધરાવીને આવ્યા. એમ કરો તમારા ઝાંપીજી આપો, હું પ્રભુને જગાવીને મંગલ ભોગ ધરું છું, ત્યાં સુધી તમે સ્નાન કરી આવો. હવે વૈષ્ણવ ઝાંપીજી આપીને સ્નાન કરવા ગયા અને જ્યાં પેલા માજીએ ઝાંપીજી ખોલ્યા, શું જોયું? અંદર તો બાલકૃષ્ણલાલજી છે. અને એણે પૂછ્યું હતું ગુસાઈજીને કે ઠાકોરજી આવા જ હોય? એમને ત્યાં કયા સ્વરૂપ હતા? મદન મોહનલાલજી. ઠાડું સ્વરૂપ હોય, કિશોર લીલા હોય, હાથમાં વેણું હોય. અને બોલે મેં ગુસાઈજી પાસે ખાતરી કરી હતી કે પ્રભુ આવા હોય, અને એમણે કહ્યું હતું કે પ્રભુ આવા જ હોય. અને જ્યાં ઝાંપીજીમાં લાલન જોયા અને માજી તો એવા ગભરાઈ ગયા કે આ વૈષ્ણવ પણ કેવો નિષ્ઠુર છે, આટલી ઠંડીમાં પ્રભુને લઈને નીકળ્યો, જો ઠંડીને કારણે પ્રભુના શ્રીહસ્ત પણ અકળાઈ ગયા છે. અને હવે તો એ માજી એવા રડે કે પ્રભુ કેવો શ્રમ આપને પડ્યો છે, આ વાંસળી પણ બિલકુલ વળીને લાડુ જેવી લાગી રહી છે, હવે કરું શું? હવે એવી ચિંતા થઈ ગઈ કે તેલ ગરમ કરીને લાવ્યા અને ઘસીને પ્રભુની માલિશ કરી કે પ્રભુ આપના શ્રીહસ્તને ચરણ બંને વળી ગયા છે. અને એવી ઘસીને માલિશ કરે કે પ્રભુએ પણ વિચાર્યું કે આમાં વાંક માજીનો નથી, વાંક ગુસાઈજીનો નથી. એમણે તો આજ્ઞા કરી હતી કે પ્રભુ આવા જ હોય, અને એમણે ભરોસો કર્યો પ્રભુ આવા જ હોય, તો વાંક કોઈનો નથી. પણ જો હું બાલકૃષ્ણલાલજીમાંથી મદન મોહનલાલ ન બન્યો તો મારો વાંક પાકો. અને એ વખતે એ બાલકૃષ્ણલાલજીએ મદન મોહનજી સ્વરૂપે દર્શન આપ્યા. અને જ્યારે દર્શન આપ્યા ત્યારે માજીને હાશ થઈ. તો જુઓ, માજીની આસક્તિ કોનામાં હતી? મદન મોહનલાલજીમાં.
સામે સ્વરૂપ કયું હતું? બાલકૃષ્ણલાલજીનું. હવે બાલકૃષ્ણલાલજી જો બાલકૃષ્ણલાલજી રૂપે દર્શન આપે તો એને કહેવાય સાક્ષાત્કાર. પણ બાલકૃષ્ણલાલજી હતા, બાળ લીલાનું સ્વરૂપ હતું, પણ એમણે માજીની આસક્તિ જે કિશોર લીલામાં મદન મોહનલાલજીમાં હતી એ સ્વરૂપ ધરી અને દર્શન આપ્યા તો એને કહેવાય સાક્ષાત સ્વાનુભાવ. શું કહેવાય એને? હવે ક્લિયર થયું? કેટલાને સમજાયું? પૂછીશ નહીં, વાંધો નહીં, સમજાવવાનું નહીં. ઘણા બધાને સમજાયું છે, તો જેને હાથ ઊંચા કરજો ખાલી. જેટલાને ન સમજાયું હોય ને કથા પછી આ લોકોને પૂછી લેજો, બરાબર? ચહેરા જોઈ લો બધાના. સરસ. તો આ માનસી ગંગા એ નંદદાસજીનું સ્થાન છે. અને નંદદાસજી પ્રભુના એવા ભક્ત થયા કે જેમણે કહ્યું, કૃષ્ણ નામ જપતે શ્રવણ સુન્યોરી આલી, ભૂલી રી ભવન હો તો બાવરી ભઈ, ભર ભર આય નૈન ચિત હું ના પરે ચૈન, તનકી દશા કछु ઓર ભૈરી. અને એવા માનસી ગંગાની અંદર કહેવાય ને કે જ્યારે ગોર્ધન લીલા વખતે જ્યારે ગોર્ધન પૂજામાં વધાર્યા તો સૌથી પહેલા જલ પણ કયું આવ્યું? માનસી ગંગા જલ નવાય. સૌથી પહેલા જલ પણ માનસી ગંગાનું. અને જ્યારે પ્રભુએ વસાસુરને માર્યો હતો, બધાએ કહ્યું ગંગાજીમાં સ્નાન કરવું પડશે, ને ત્યારે પ્રભુએ પોતાના મનમાંથી અહીંયા ગંગાજી પ્રગટ કર્યા, એને કહેવાય માનસી ગંગા. અને માનસી ગંગા અહીંયા છે. અહીંયા મહાપ્રભુજીના બેઠકજી, ગુસાઈજીના, શ્રી મહાપ્રભુજીના સંધ્યાવંદનના બેઠકજી પણ આ સ્થાન પર અહીંયા બિરાજે છે. અને વર્ણન મળે છે કે જ્યારે મહાપ્રભુજી અહીંયા પધાર્યા અને કહેવાય કે જ્યારે ભાગવતજીનું પારાયણ પણ કર્યું, અને એ વખતે એમ કહેવાય છે કે ઘણા બધા અહીંયા વિરાજમાન હતા કે જેને એમ ઈચ્છા હતી, 6 મહિનાથી કૃષ્ણ ચૈતન્ય પણ બિરાજતા હતા, અને એમનો સંકલ્પ હતો માનસી ગંગા મને દૂધથી ભરેલા દર્શન થાય. શ્રી વલ્લભે સત્સંગ કર્યો અને એ દર્શન પણ થયા. અને બીજા ઘણા જીવોને પણ અહીંયા દૂધથી ભરેલા દર્શન પણ થાય છે. અને આ એ જ સ્થાન છે કે જ્યાં શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીનું પારાયણ કર્યું ત્યારે પાસે ચકલેશ્વર મહાદેવ બિરાજે છે. એ પણ સ્વયં આ ભાગવતજીની કથાનું શ્રવણ કરવા માટે અહીંયા પધારતા, એ પણ વાત કરી. અને કહેવાય આ એ જ સ્થાન છે કે જ્યાં મહાપ્રભુજી અને ચૈતન્ય મહાપ્રભુ વચ્ચે મિલન થયું અને બંનેમાં સત્સંગ પણ થયો હતો. ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું હતું કે આ કલિકાલ એવો કરાલ છે કે આ કલિકાલમાં ગાયના શિંગડાની ઉપર એક રાઈનો દાણો ટકે એટલી વાર પણ જીવ હરિનામ લે તો એનો ઉદ્ધાર થઈ જાય. અને મહાપ્રભુજીએ કહ્યું કે આ કલિકાલ એટલો કરાલ છે કે ગાયના શિંગડાની ઉપર રાઈનો દાણો ટકે એટલી વાર પણ ભગવદ નામ છૂટે તો કલયુગ હાવી થઈ જાય. આ કલયુગ હાવી ક્યારે થાય? જ્યારે ભગવદ નામ છૂટે. જો તમે ઇન્ડિયામાં ટ્રાવેલ કરતા હો ને તો ત્યાં રોડ ઉપર એક નોટિસ લખેલું હશે કે સાવધાની હટી દુર્ઘટના ઘટી. શું લખેલું હોય છે? જ્યારે જ્યારે પણ જીવની સાવધાની ભગવદ નામમાંથી, ભગવત સેવામાંથી હટે છે ત્યારે જીવનમાં દુર્ઘટનાઓ ઘટતી હોય છે. અને કહેવાય ને કે ભગવદ નામ શું છે? બોલે અમૃત છે. અને કાળ શું છે? બોલે એ સર્પ રૂપ છે. સર્પ બધાને ડસી શકે, પણ જેણે અમૃતનું પાન કર્યું હોય ને એને સર્પ ડસી શકતો નથી. પેલો પ્રસંગ આવે છે ને કે કોઈનાથી પેલો નાગ મરી ગયો હતો અને પેલી નાગણ એ વૈષ્ણવનો પીછો કરતી હતી બદલો લેવા. તો આચાર્યશ્રી એક જ વાત કહી કે જો સર્પ કાળ છે અને કાળ દરેકને સર્પની જેમ ડસી શકે, પણ જેણે અમૃતનું પાન કર્યું હોય એને ડસી શકતો નથી. અને અમૃત શું છે? બોલે અષ્ટાક્ષર મંત્ર. તમારા મુખમાં સતત અષ્ટાક્ષરનું સ્મરણ રાખજો અને મુખમાં અમૃત રહેશે તો કાળરૂપી સર્પ ડસી નહીં શકે. અને વૈષ્ણવ નિરંતર અષ્ટાક્ષરનું સ્મરણ કરતા અને વર્ષો સુધી પેલી નાગણ એનો પીછો કરતી રહી, પણ મુખમાં અષ્ટાક્ષર હતું, એને ડસી ન શકી. પણ એકવાર ક્યાંક કોઈ ગયા હશે અને કોઈ લૌકિક વ્યક્તિ મળ્યું અને લૌકિક ચર્ચા કરવા માટે જ્યારે એને પ્રશ્ન કર્યો અને એને ભગવદ નામ છોડી જ્યાં લૌકિક ચર્ચામાં લાગ્યો અને મોકો મળ્યો અને પેલી નાગણે આવીને એને ડસી દીધો. તો જ્યારે જ્યારે પણ ભગવદ નામથી દૂર થઈ મિથ્યા પ્રપંચોમાં આપણે જઈએ તો માનવાનું આ ખોટો સમય આવવાના એંધાણ લાગી ગયા છે. ભગવદ નામ છૂટે અને વ્યર્થ ચર્ચાઓ જ્યારે શરૂ થઈ જાય ને ત્યારે સાવધાન થઈ જજો. આ પ્રભુની ચેતવણી છે. જીવનની અંદર જો બધું છે
જીવનમાં આપણે આવ્યા ને સંસારમાં વિષ પણ છે અને અમૃત પણ છે, પણ આપણી દ્રષ્ટિ ક્યાં છે અને આપણે ક્યાં ઊભા છીએ આપણને આખી દુનિયા એવી દેખાય છે કે નહીં? અમૃતના સરોવર પાસે ઊભા હશો તો બધું અમૃત દેખાશે, અને વિષના સરોવર પાસે જઈને ઊભા રહેશો તો વિષ જ દેખાશે. બગીચામાં ઊભા રહેશો તો તમને બધું સુગંધિત દેખાશે, પણ ઉકરડામાં જઈને ઊભા હશો તો સર્વત્ર ગંદકી દેખાશે. આપણી આંખો શું જોઈ રહી છે ને એને આધારે ખબર પડે કે આપણે ઊભા ક્યાં છીએ. જ્યાં ઊભા હશો આપણને એવી દુનિયા દેખાશે. અને એટલા માટે કહ્યું કે જ્યારે જ્યારે પણ આપણી સાવધાની હટે છે ત્યારે જીવનની અંદર દુર્ઘટના. અને ઘણી વાર કહેતો હોઉં ને કે જ્યારે જીવનમાં કસોટીનો સમય આવે, પરીક્ષાનો સમય આવે છે ને, તો એમને એમ આવતો નથી, એ કહીને આવે છે. શું કહ્યું મેં? જરા ભાવથી બોલો તો ખરા. જ્યારે જ્યારે પણ જીવનમાં પરીક્ષાનો સમય આવે તો એમને એમ નથી આવતો, એ કહીને આવે છે. અને કહીને આવે છે એટલે શું? જ્યારે જ્યારે પણ કસોટીનો સમય આવવાનો હોય ને તો એના કેટલાક સ્ટેપ છે, એ સંકેત આપે છે કે હું આવવાની છું. વિપત્તિઓ જ્યારે આવે તો એક સાથે જોજો, આર્થિક, શારીરિક, માનસિક બધી એક સાથે આવે છે કે નહીં? હા કે ના તો પાડો. બોલે આ વિપત્તિઓ કેમ આવે છે અને વિપત્તિઓ આવવાના લક્ષણ શું? સૌથી પહેલા જ્યારે વિપત્તિઓ આવવાની હોય એનું પહેલું લક્ષણ એ કે લૌકિક કાર્યો માટે થઈ એનો નિત્ય નિયમ છૂટવા લાગે. રોજ અમુક પાઠનો કે અમુક જપનો નિયમ હોય, હવે એ જપ કરવા બેઠા અને દુકાનેથી ફોન આવ્યો, કોઈ લૌકિક મિત્રનો ફોન આવ્યો, અને લૌકિક કાર્યો માટે થઈ જ્યારે આપણે આપણું નિત્ય નિયમ છોડવા લાગીએ અને કહીએ ચલો આજે એક માળા ન થઈ, કાલે 2 કરી લઈશું. કેટલી વાર વિચાર્યું અને કેટલી વાર કરી શક્યા? જ્યારે લૌકિક કાર્ય માટે થઈ આપણું નિત્ય નિયમ છૂટવા લાગ્યું હોય ને, સાવધાન થઈ જવાનું. એ પહેલી ચેતવણી. બીજી ચેતવણી, પ્રભુ અને ગુરુનું સાનિધ્ય છૂટવા લાગે. અચાનક કોઈ ગુરુ કે ફલાણા વૈષ્ણવ દેખાતા કેમ નથી? બોલે શું કરીએ, એને બહુ ટેન્શન ચાલે છે અને લોકો એને કહે કે અરે દૂર છે, તકલીફ છે, તો ચાલ ગુરુદેવના શરણે ચાલ. બોલે હવે આવું મન લઈને હું શું આવું? કમથી કમ સાનિધ્ય હતું, પ્રભુનું અને ગુરુના સન્મુખ હતા તો ઘણી બધી વિપત્તિઓ એમને ટળી જતી હતી. પણ વિમુક્તા આવી, એ બધી વિપત્તિઓ બારણે ઊભી હતી, હવે ઘરની અંદર આવી. અને જ્યારે જીવનમાં બહુ વિપરીત સમય આવવાનો હોય એનું ત્રીજું લક્ષણ સૌથી મોટું શું? સાચી સલાહ આપવા વાળા એને એના દુશ્મન લાગે, અને એનું મન ભ્રમિત કરવા વાળા એને એના સાચા સગા લાગે. ત્યારે માનવાનું આ વિપત્તિઓ હવે માથે ચડી ગઈ છે. જ્યારે સાચી સલાહ આપવા વાળા એને એના દુશ્મન લાગે અને ચિત્ત ભ્રમિત કરવા વાળા, ચિત્ત ભરમાવા વાળા એને એના સાચા સગા લાગવા લાગે, ત્યારે માનવાનું આ કપરો સમય અંદર આવ્યો તો હવે માથે સવાર થયો છે. અને આ બધી વિપત્તિઓ એમને આવે છે. એટલા માટે આવા સમયમાં હોઈએ ભગવદ નામ, ભગવદીઓનો સંગ, અને આપણા કોણ અને પારકા કોણ એ વિવેક બુદ્ધિ ન આવે ને તો આ દુનિયા આપણને ક્યાં મૂકી આવશે ખબર નહીં પડે. આ દુનિયા ક્યાં લઈ જશે ખબર નહીં પડે. જીવનમાં પ્રભુએ આપણને, જો એક હોય છે બાહ્ય ગુરુ અને એક હોય છે અંતઃગુરુ. અને અંતઃગુરુ એટલે કોણ? આપણી અંદર રહેલો વિવેક. અને વિવેક જ્યાં સુધી જાગૃત ન થાય અને આપણને ખબર ન હોય કે હું જે પથ સ્વીકારું છું એ મને કલ્યાણ તરફ લઈ જવાનો છે કે પતિત કરવાનો છે. જીવનમાં એક વૈષ્ણવ હું બન્યો છું તો મારું કર્તવ્ય શું છે? મારે ક્યાં જવાનું છે? મારે કોને મળવાનું છે? મારે કોની પાસે પહોંચવાનું છે? એ ભૂલી જઈએ અને એક પતિતનું જીવન આપણે જીવીએ તો પછી આપણામાં અને સાધારણ વ્યક્તિમાં ફરક શું? એક હોય છે દુર્ભાગી અને એક હોય છે કમભાગી. કમભાગી એ જેના ભાગમાં નહોતું, અને દુર્ભાગી એ જેના ભાગમાં તો આવ્યું પણ ભોગવી ન શક્યો. પ્રભુએ એક વૈષ્ણવનું જીવન આપ્યું, વૈષ્ણવનો દેહ આપ્યો. શેના માટે? પ્રભુને રીઝવવા. શેના માટે? પ્રભુને ગમે એવા કાર્ય કરવા માટે. શેના માટે? પ્રભુના ગુણગાન માટે. અને એ જ વૈષ્ણવ થઈને જો આપણે પતિત થતા હોઈએ અને ભટકતા હોઈએ પ્રભુથી દૂર, તો એનાથી મોટો દુર્ભાગ્ય કયો કે પ્રભુએ કેટલા જન્મો પછી આ વૈષ્ણવનો દેહ આપ્યો અને આ દેહને આવી રીતે વેડફી દીધો. દુર્ભાગ્ય કહેવાય જીવ.
અને એટલે તો કહ્યું કે જ્યારે સાવધાની હટે છે ત્યારે જીવનમાં દુર્ઘટનાઓ ઘટે છે. માટે કહ્યું જ્યારે પણ હોય તો ભગવદ નામ, આ ભગવદ નામ જ્યારે મુખમાં લેતા હોઈએ ને તો ઘણી બધી વ્યર્થ વાતોથી આપણે બચી જઈએ, ઘણી બધી વ્યર્થ ચિંતાઓથી બચી જઈએ. આપણે ત્યાં કહેવાય ને, પેલું ગાતા હોય શેરી વડાવીને સજ્જ કરો. આ શેરી વડાવવાની વાત થાય કે વાલમજી જીવનમાં ક્યારે આવે કે શેરીને વડાવવી પડે. અને સત્સંગમાં આવ્યા શેના માટે? શેરી વડાવવા. અને શેરી શું છે? આપણી આંખો એ પણ એ શેરી છે જેના માધ્યમથી પ્રભુ પધારે. આપણા કર્ણ એ પણ એ શેરી છે જ્યાં થઈને પ્રભુ હૃદયમાં પધારે. આપણું મુખ એ પણ એ શેરી છે જેના માધ્યમથી પ્રભુ પધારે. અને એને વડાવી ક્યારે કહેવાય? કે એની અંદર જ્યારે કોઈ દોષ દ્રષ્ટિ ન રહે, કોઈ અવગુણ ન રહે, કોઈ વ્યર્થ ચર્ચા ન રહે, તો માનો આ શેરીને વડાવીએ છીએ. અને સત્સંગમાં આપણે શેના માટે આવીએ છીએ? આપણી એ શેરીને વડાવવા માટે. કારણ કે શેરી વળે, શુદ્ધ થાય તો આપણા વાલમજી આપણા હૃદયમાં પધારે. હા, અને એ જ તો સત્સંગની મહત્તા છે, એ જ તો સત્સંગની સાર્થકતા છે. અને અહીંયા માનસી ગંગાથી નીકળેલી આપણી યાત્રા આગળ દાનઘાટી થઈને આગળ જઈ રહી છે. અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, ગોવર્ધનના શિખરો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, ગલી ગલી ગોવર્ધન બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, વેણુ સ્વર સંગીતે બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, કળા કરંતા મોર બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, આંબા ડાળે કોયલ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, તુલસીજીના ક્યારા બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણી યાત્રા ચાલતા ચાલતા દાન ઘાટી તરફ બી આવી છે. આપણે પરિક્રમા કરતા હોઈએ, કહેવાય ને કે આપણા પુષ્ટિ માર્ગમાં બધા વૈષ્ણવ અધિકતર શ્રી ગિરાજીના મુખારવિંદથી પરિક્રમા પ્રારંભ કરતા હોય, પણ મર્યાદા માર્ગમાં ઘણા બધા લોકો અહીંયા દાન ઘાટીથી પણ પરિક્રમા પ્રારંભ કરતા હોય છે. અહીંયા દાનીરાયજીનું સ્વરૂપ ધારણ કરીને પ્રભુ બિરાજમાન છે. એમના દર્શન કરીને ત્યાંથી આપણી યાત્રાને આગળ લઈને ગયા. અને આગળ માર્ગમાં સ્થાન આવ્યું ગામ કે જેનું નામ છે જમનાવતા. કયું ગામ આવ્યું? જમનાવતા ગામ આવ્યું. આપણા સંપૂર્ણ મનોથી રાજુભાઈને ત્યાં અમે હતા. મને કહે પધરાવણીમાં, મને કહે જે અમે અમારા ઠાકોરજીને રોજ ક્યાંક ને ક્યાંક વજમાં મોકલીએ છીએ. જે દિવસે એમને ઘેર પધરામણી હતી ત્યારે કહે આજે અમે જમનાવતા મોકલ્યા છે ઠાકોરજી. તો જમનાવતા ગામની અંદર આવ્યા. અને જમનાવતા કોનું ગામ? વાહ, કુમ્મનદાસજીનું. અને કહેવાય ને કે આ જ ગામની અંદર ભાનુ નામના ગોપને ત્યાં શ્રી યમુનાજી એક સ્વરૂપે ચૈત્ર શુક્લ ષષ્ઠીના દિવસે પ્રગટ્યા હતા. તો કહેવાય આ સ્થાન યમુનાજીનું પ્રાગટ્ય પણ એક રીતે ઘણી જગ્યાએ માનવામાં આવે છે. અને કુમ્મનદાસજીનું આ સ્થાન, અને કુમ્મનદાસજીને ત્યાં એવા ભગવદીય કે જેમને ત્યાં પેલા રાજા માનસિંહ આવ્યા અને એ જ વખતે શ્રીનાથજી બાબા કુમ્મનદાસજીની પાસે આવ્યા અને કહેવા લાગ્યા, દેખ કુંભના, મેં તો એક બાત કહેવા આવ્યો, એક વાત તને કહેવા આવ્યો છું. કુમ્મનદાસજી કે હા કૃપાનાથ કહો, શું વાત કહેવા આવ્યા છો? અને ત્યાં જ ખબર આવી કે રાજા માનસિંહ આપને મળવા આવ્યા છે.
અને જ્યાં માનસિંહ મળવા આવ્યા છે ખબર પડી અને શ્રીનાથજી કૂદકો મારીને ભાગ્યા અને સામે વૃક્ષની પાછળ સંતાઈ ગયા. અને કુંભનદાસજીને એવો ગુસ્સો આવે. સ્વયં શ્રીનાથજી પધાર્યા હતા, કહેતા હતા કે હું મળવા આવ્યો છું. અને એ વખતે આ રાજાને આવું હતું. અને રાજા માનસિંહ આવીને ઊભા છે, પણ કુંભનદાસજીની દ્રષ્ટિ તો પેલા વૃક્ષની ઉપર કે જેની પાછળ શ્રીનાથજી સંતાયા છે. કુંભનદાસજીની ભત્રીજી કહે, અરે કાકા જુઓ, આ રાજા માનસિંહ આવ્યો છે. માનસિંહ આયા, જોયો તો ખરા? બોલે જેને જોવા હતા એ તો ચાલ્યા ગયા, આને જોઈને શું કરું? ભત્રીજી કે અરે રાજા આવ્યા છે, એનું સ્વાગત તો કરો. બોલે ઠીક છે, હમણાં આવું. કુંભનદાસજી અંદર ગયા અને કહે મારી આરસી લઈને આવો. તો પડિયામાં જલ લઈને આવ્યા અને પડિયામાં ચહેરો જોઈ કુંભનદાસજીએ તિલક કર્યું. માનસિંહને લાગ્યું કે દ્રવ્યનો કેવો સંકોચ છે, અને તિલક કરવા માટે આરસી પણ નથી, તો હું કરું શું? બોલે આ વૈષ્ણવ છે, બીજું તો કંઈ લેશે નહીં. અને ત્યારે માનસિંહ આવ્યા અને કહે કે આપના કીર્તન સાંભળીને ખૂબ અભિભૂત થયો, અહીંયા આવ્યો અને મારી ઈચ્છા હતી કે આપના જેવા ગુણીજન છે એનું સત્કાર હું શું કરું? જાણતા હતા બીજું કંઈ લેશે નહીં, તો એમની પાસે રત્નજડિત સોનાની આરસી હતી. અને રત્નજડિત સોનાની આરસી કુંભનદાસજીને આપતા કહ્યું કે આપના સેવામાં પધારવા પહેલા તિલક કરવા માટે આ આરસી આપું છું. કુંભનદાસજીએ કહ્યું, જો મારી કુટિયા, એ કુટિયામાં ક્યાંય દ્વાર છે? ના, દ્વાર તો નથી. અને દ્વાર રાખ્યું મેં એટલે નથી કે અંદરથી કોઈ લઈ જાય, એવું કંઈ મારી પાસે છે નહીં. હવે એવા દ્વાર વિનાની કુટિયાની અંદર આ રત્નજડી સોનાની આરસી મૂકું તો એને લૂંટવા માટે કોઈ મારા પ્રાણ લેશે. મારે આ આરસીની જરૂર નથી. અને આરસી પણ સ્વીકારવાની ના પાડી દીધી. માનસિંહ કે કંઈક તો મારે કરવું પડશે. એ કહે બતાવો આપનો મોદી કોણ છે, જ્યાંથી આપ કરિયાણા લેતા હો, મને એનો પરિચય કરાવી દો તો હું એની સાથે વાત કરી લઉં. બોલે મારા મોદી તો આ બે ઝાડ છે ને, એક કેળનું ઝાડ છે અને એક બોરનું ઝાડ છે. જ્યારે બોરની ઋતુ આવે ત્યારે બોર આપી દે છે તો એનાથી મારો નિર્વાહ ચાલે, અને કેળનું ઝાડ છે એ કેર આપી દે તો એનાથી મારો નિર્વાહ ચાલે. મારે બીજું કાંઈ જોઈતું નથી. માનસિંહને લાગ્યું આ તો કંઈ માંગતા જ નથી. ત્યારે કહ્યું કે જો મારી ઈચ્છા છે, આપની પાસે આવ્યો છું તો મારી અંતઃકરણની ઈચ્છા છે કે આપ કંઈક માંગો. કુંભનદાસજીને લાગ્યું કે હવે મોકો મળ્યો. બોલે મારી ઈચ્છા છે કે કંઈક માંગો. કુંભનદાસજી કે માંગો એ આપીશ ખરા? માનસિંહ રાજી થયા, ચલો માંગવા તૈયાર તો થયા. અરે જે માંગો તે આપું. અને ત્યારે કુંભનદાસજીએ કહ્યું આજ પછી તારો ચહેરો મને બતાવતો નહીં, બસ આટલું માંગુ છું. બે ઘડી તો એ પણ હલી ગયા, પણ પછી વિચાર કરી આ તો પ્રભુના ભક્ત છે, એમને શું મારી પાસે કામના. અને એવા કુંભનદાસજીનું આ સ્થાન જમનાવતા. અને એક સમયમાં કહેતા યમુનાજીની એક ધાર અહીંયા થઈને વહેતી, માટે આ ગામનું નામ જમનાવતા પડ્યું. અને ત્યાંથી નીકળેલી આપણી યાત્રા આગળ હવે ચંદ્ર સરોવર તરફ જઈ રહી છે, પરમ રાસસ્થલી. અને બધા વૈષ્ણવ ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ એક સાથે તાળી પાડો. શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. બાજિંત્રે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કુમુદિની સરોવરમાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ચંદ્ર સૂર્ય આકાશે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, તારલિયાના મંડળ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણી યાત્રા હવે ક્યાં આવી છે? ચંદ્ર સરોવર, પરમ રાસસ્થલી. અને કહેવાય જ્યારે પ્રભુએ મહારાજ કર્યો અને 6 મહિનાની યાત્રી કરી દીધી,
અને કહેવાય કે જ્યારે વેણુનાદ કર્યો ત્યારે આ જ સરોવરમાંથી ચંદ્રમાનો ઉદય થયો, માટે એને કહેવાય ચંદ્ર સરોવર. અને કહેવાય આ પારાસોલી પણ કહેવાય ને, પારાસોલી શબ્દ પરમ રાસસ્થલીનું અપભ્રંશ થઈને થયું પારાસોલી. અને કહેવાય ને કે પરાશર મુનિએ પણ અહીંયા ઉગ્ર તપ કર્યું હતું, એના હિસાબે પણ આ પારાસોલી કહેવાય. અને કહેવાય કે આ સ્થાન પર શ્રી મહાપ્રભુજીના બેઠકજી, શ્રી ગુસાઈજીના બેઠકજી, શ્રી ગોકુલનાથજીના બેઠકજી, શ્રી ગુસાઈજીના વિપ્રયોગના બેઠકજી અને સૂરદાસજીનું સ્મારક પણ છે, કારણ કે સૂરદાસજીનું દ્વાર છે. અને કહેવાય ને આ સ્થાનની અંદર જ્યારે પ્રભુએ રાસ કર્યો અને જ્યારે શ્રી મહાપ્રભુજી એકવાર અહીંયા બિરાજતા હતા, મહાપ્રભુજીના બેઠકજી છે, અને જ્યારે ભાગવતજીનું પારાયણ કર્યું અને કેટલાય વૈષ્ણવોને અહીંયા પ્રગટ રાસના દર્શન પણ શ્રી મહાપ્રભુજીએ કરાવ્યા. અને ત્યારે એક વૈષ્ણવ દર્શન કરવા માટે મહાપ્રભુજી પાસે આવ્યો અને કહ્યું કે આપ તો ઘણીવાર આજ્ઞા કરો છો કે શ્રી ગિરિરાજ બાવા તો પ્રગટ છે, અને પ્રગટ છે અને પ્રગટ અનુભવ પણ કરાવે છે, તો કૃપા કરીને આપ આજ્ઞા કરો કે શ્રી ગિરિરાજ બાવાના પ્રગટ દર્શન કઈ રીતે થાય. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે રોકાયા વિના અખંડ 3 પરિક્રમા શ્રી ગિરિરાજજીની કરો તો શ્રી ગિરિરાજજી તમને દર્શન ચોક્કસ આપે, પ્રગટ અનુભવ કરાવે. અને એ વૈષ્ણવ મહાપ્રભુજીની વાણીનું અનુસરણ કરવા માટે ચાલીને રોકાયા વિના 3 પરિક્રમા શ્રી ગિરિરાજજીની કરી. અને 3 પરિક્રમા ગિરિરાજજીની કરીને અને મહાપ્રભુજી પાસે આવ્યા અને આવીને કહેવા લાગ્યા કે આપે જેમ આજ્ઞા કરી હતી એમ ગિરિરાજજીની 3 પરિક્રમા કરી, પણ ગિરિરાજજીએ દર્શન આપ્યા હોય એવું અમને લાગ્યું નહીં. શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરી અને ગિરિરાજજી દર્શન ન આપે એ બની ન શકે. બોલે અમે તો કરી 3 પરિક્રમા પણ દર્શન થયા એવું લાગ્યું નહીં. ત્યારે મહાપ્રભુજી કહે કે પરિક્રમા દરમિયાન તમને કોઈક એવું અલગ અનુભવ થયો હતો, કોઈક વસ્તુ જોઈ હતી? ત્યારે એમણે કહી કે આ જ્યારે પરિક્રમા કરતા હતા ત્યારે એક સફેદ સર્પ પણ જોયો, પરિક્રમા કરતા હતા ત્યાં નાચતો કૂદતો એક ગોવાળ જોયો, પરિક્રમા કરતા હતા ભાગતી એક ગાય જોઈ, પરિક્રમા કરતા હતા ત્યાં એક સિંહ પણ જોયો. આટલી વસ્તુ મેં જોઈ. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું આ જોયું અને છતાં કહો છો કે શ્રી ગિરિરાજજીએ દર્શન નથી આપ્યા? બોલે જ્યારે જ્યારે પણ શ્રી ગિરિરાજજી દર્શન આપે છે તો આટલા સ્વરૂપે પ્રગટ દર્શન આપે, સર્પ રૂપે, ગાય રૂપે, સિંહ રૂપે, ગોવાળ રૂપે, આટલા સ્વરૂપે પ્રગટ દર્શન આપે. અને જો ગાય રૂપે દર્શન આપે એટલે શું? જેવી રીતે એક ગાય છે તો ગાયનું સ્વરૂપ પણ ગિરિરાજજીની જેમ છે. આ ગિરિરાજજી વિરાજેલા છે ને એ ગાય બેસીને આમ મુખ કરીને બેસી હોય ને એવું સ્વરૂપ આપનું છે. એટલે પૂંછડી પણ છે ત્યાં, ગાયનું સ્વરૂપ પણ છે, સર્પનું રૂપ પણ છે, સિંહનું રૂપ પણ છે. બોલે કેમ? કહેવાય ને કે જ્યારે જ્યારે પણ પ્રભુ રાધાજીને યાદ કરે તો પ્રભુને આનંદ ક્યારે થાય કે જ્યારે રાધાજીનું સ્મરણ થઈ આવે. તો એટલા માટે ગિરિરાજ બાવા ત્યારે સર્પનું રૂપ લઈને જાય. તો ભગવદી અર્થ કરે સર્પનું રૂપ કેમ લે? કે જ્યારે જ્યારે પણ સર્પને જુએ ત્યારે ઠાકોરજીને રાધાજીની ચોટી યાદ આવે, સિંહને જુએ ત્યારે રાધાજીની ચાલ યાદ આવે, અને ગિરિરાજજીના દર્શન કરીને પ્રભુનો તાપ શાંત થાય. અને જુઓ શ્રી ગિરિરાજ બાવા સાક્ષાત પ્રભુ સ્વરૂપે તો છે, ભગવાન કહે છે શૈલોસ્મી, પણ ગિરિરાજ બાવાનું સ્વરૂપ હરિદાસ વર્યનું પણ છે, પ્રભુના દાસોમાં શ્રેષ્ઠ. અને જ્યારે જ્યારે પણ હું કાયમ કહેતો હોઉં આપણે દર્શન કરવા માટે કોઈ મનોરથમાં જઈએ ને ત્યારે દર્શન આપણને ગિરિરાજજીની આડીથી થાય. કેવી રીતે? ઘણીવાર તમે મનોરથમાં દર્શન કરવા જાઓ, અહીંયા પણ જ્યારે દર્શન કરવા આવો તો દર્શનમાં તમને લાઈન દેખાય કે ન દેખાય? હા કે ના તો પાડો. અને લાઈન જોઈએ તો પહેલા તો પ્રશ્ન એમ આવે કે શું દર્શન કરવા માટે અમારે પણ લાઈનમાં? બહુ સરસ. ઉભા રહેવાનું. શા માટે ઉભા રહેવાનું? તો જો આપણે ત્યાં હરેક વસ્તુ ભાવાત્મક અને રસાત્મક છે. જ્યારે પ્રભુના દર્શન કરવા માટે જાઓ અને ત્યાં લાઈન દેખાય તો એમ માનવાનું કે આજે પ્રભુના દર્શન કરવા માટે ગિરિરાજ બાવા આ સર્પનું રૂપ લઈને આવ્યા છે. આ લાઈન શું છે? શ્રી ગિરિરાજ બાવા સર્પ રૂપ ધારણ કરીને પ્રભુના દર્શન કરવા આવ્યા છે. તો એમની સાથે ભળવું છે કે આડા ફાટવું છે આપણી ઉપર છે. બીજું, તમે ક્યારેક દર્શન કરવા માટે જાઓ
અને ઘણીવાર તમે દર્શનમાં જોતા હશો કે એક વૃદ્ધ માજી પણ આવ્યા છે, 2-4 લોકો એમને પકડીને લાવ્યા છે, પણ જ્યાં આરતીના ટકોરા થાય અને એવું સામર્થ આવે કે 2-4ને હડફેટમાં લેતા લેતા ભાગતા ભાગતા આગળ જઈને ઊભા થઈ જાય, તો માનવાનું આજે ગિરાજ બાવા કયા સ્વરૂપે આવ્યા છે? સિંહ રૂપે. હા, આવા દર્શન આપણને કાયમ થતા જ હોય, સિંહ રૂપે પધાર્યા છે. અને ઘણીવાર કોઈક વૈષ્ણવને બિલકુલ આગળ જગ્યા મળી ગઈ હોય અને આરતી થતી હોય ત્યારે એ વૈષ્ણવનું મુખ જોજો, એનું મુખ પ્રભુના દર્શન કરીને આવી રીતે ઉપર નીચે થતું હોય, એમ લાગે કે જાણે એ ગાય એના વાછડાને જોઈને પોતાનું મુખ ઉપર નીચે કરે છે. આવા દર્શન થાય ત્યારે માનવાનું ગિરાજ બાવા ગૌ રૂપે પ્રભુના દર્શન કરવા માટે આવ્યા છે. અને ક્યારેક જેમ મંદિરમાં કોઈ હોરી ખેલનો ઉત્સવ હોય કે નંદ મહોત્સવ થતો હોય અને બધા નાચતા હોય, આનંદ કરતા હોય, અને કોઈ શહેરનો મોટો માણસ પણ આવેલો હોય અને એટલો મોટો માણસ હોય કે એને હસવા માટે મોઢું ખોલવું હોય તો પણ માપીને ખોલે, ક્યાંક વધારે નુકસાન ન થઈ જાય. અને જ્યારે હોરી ખેલનો ઉત્સવ થતો હોય, બધા નાચતા હોય અને નાચતા આવો ગંભીર વ્યક્તિ હોય, એના અંદર એ તરંગ આવવા લાગે, સીધા જતા સંકોચ થાય, રાહ જુએ કોઈ ખેંચીને લઈ જાય તો સારું. અને એમાં કોઈ ઓળખીતો મળે અને ખેંચીને લઈ જાય, અને એ વ્યક્તિ પણ જ્યારે એક બાળકની જેમ ઝૂમવા લાગે ત્યારે માનવાનું કે આજે ગિરાજ બાવા ગોપ બાળક સ્વરૂપે પ્રભુના દર્શન કરવા માટે આવ્યા છે. ને જ્યારે પણ આપણે પ્રભુના દર્શન કરવા માટે જઈએ છીએ તો શ્રી ગિરિરાજજીના કોઈ આ સ્વરૂપની આડીથી જ આપણને દર્શન થતા હોય છે. અને કહેવાય ને કે આ સ્થાનમાં શ્રી મહાપ્રભુજી કૃપા કરી પ્રગટ દર્શન કરાયા. શ્રી ગુસાઈજીના બેઠકજી પણ છે અને ગુસાઈજીના વિપ્રયોગના બેઠકજી પણ છે. જ્યારે 6 મહિનાનો વિયોગ શ્રી ગુસાઈજીને થયો અને અહીં જ વિરાજમાન થઈને આપે વિજ્ઞપ્તિની રચના અહીંયા આવીને કરી. અને અહીંયા શ્રી ગોકુલનાથજીના બેઠકજી પણ છે. અને ગોકુલનાથજીના બેઠકજી કે જ્યારે ગોકુલનાથજીએ અહીંયા જાણ્યું કે અહીંયા તો પ્રગટ રાસ છે, તો એમણે રાસધારીઓને બોલાવ્યા અને રાસધારીઓને બોલાવીને અહીંયા રાસનું આયોજન કર્યું. અને આપની એવી ઈચ્છા હતી કે ચતુર્બુદ્ધદાસજી અહીંયા આવીને રાસના પદ ગાય, પણ ચતુર્બુદ્ધદાસજીની એવી ટેક કે શ્રીનાથજી સિવાય ક્યાંય એ પદનું ગાન ન કરતા. તો ગોકુલનાથજીને કહ્યું કે હું તો શ્રીજી સિવાય ક્યાંય ગાતો નથી. તો ગોકુલનાથજીએ કહ્યું, તમારી એવી ટેક છે ને તો તમારા કીર્તનથી અમારા શ્રીજી પણ બંધાયા છે. શ્રીજી સિવાય તમે ક્યાંય ગાતા નથી તો માનજો, તમે જ્યાં ગાશો ત્યાં શ્રીજીને સ્વયં પધારવું પડશે. અને જ્યારે ચંદ સરોવરમાં તમે પદગાન કરશો તો શ્રીનાથજી જરૂર પધારશે. અને ત્યારે જ્યારે ચતુર્દાસજી પદગાન કર્યું અને ગિરધરજીને કહીને સ્વયં શ્રીનાથજી બાવા એ સ્થાન પર પધાર્યા. અહીંયા સુરદાસજીનું સ્મારક પણ છે કે જ્યારે સુરદાસજી અંત સમયમાં અહીંયા હતા, 1.25 લાખ પદોની રચના કરી. અને ત્યારે વૈષ્ણવે પૂછ્યું કે આપે 1.25 લાખ પદોની રચના તો કરી, પણ પ્રભુના લખ્યા શ્રી વલ્લભનું ગુણગાન કેમ નથી કર્યું? અને ત્યારે સુરદાસજીની એક જ વાત કહી કે મેં તો જે પણ ગાયું છે એ મારા વલ્લભના જ ગુણગાન ગાયા છે. કારણ કે મેં પલ્લા ઝુલાવતા વલ્લભને જોયા તો એમાં ઝૂલતા પણ વલ્લભને જોયા, શૃંગાર કરતા વલ્લભને જોયા તો ધારણ કરતા પણ વલ્લભને જોયા. અને જે પણ ગાયું છે એ વલ્લભના જ ગુણગાન ગાયા છે. અને છતાં મારા ભાવને વ્યક્ત કરું. અને ત્યારે સુદાસજી ત્યાં ગાયું, દ્રઢ ઇન ચરનન કેરો ભરોસો. અને આ એ જ સ્થાન છે જ્યાં પ્રભુએ મહારાસ કર્યો. અને રાસના દર્શન કેવી રીતે કહેવાય ને કે જ્યારે નરસિંહ મહેતાએ પણ તપસ્યા કરી, શિવજી પ્રસન્ન થયા, માંગવાનું કહ્યું. અને ત્યારે નરસિંહ મહેતાએ કહ્યું, પ્રભુ આપને જે પ્રિય હોય અને આપને પણ દુર્લભ હોય એ મને આપો. અને ત્યારે શિવજી એ નરસિંહ મહેતાને રાસના દર્શન કરાવવા માટે ઝાડીમાં લઈ ગયા અને ઝાડીમાં ઊભા રાખ્યા અને એક રૂઈની દિવેટ હાથમાં આપી કે આના પ્રકાશમાં દર્શન કરજો. અને જ્યારે નરસિંહ મહેતા દર્શન કરતા હતા એમને લાગ્યું કે મેં તો સાંભળ્યું હતું કે રાસના દર્શન કરીએ કંઈ જીવને ભાન ન રહે, પણ મને તો એવું થતું નથી. પણ ત્યાં દૃષ્ટિ હાથમાં ગઈ અને શું જોયું? દિવેટ તો ક્યારની બળી ગઈ છે, એમનો હાથ બળી રહ્યો હતો અને એના પ્રકાશમાં રાતના દર્શન કરતા હતા. ત્યારે ખ્યાલ આવ્યો કે આ પ્રભુનો મહારાસ એવો છે કે જ્યાં જીવની દૃષ્ટિ પડે અને દેહની સુધી ભૂલે. તો આપણે પણ આ ચંદ સરોવરમાં આવ્યા છીએ, તો જ્યારે પણ ચંદ સરોવરમાં જાઓ, ઉપર રાસ ચોંતરો છે, ત્યાં બધા જ વૈષ્ણવ એ રાસનો આનંદ લઈને જતા હોય. તો આપણે પણ એ સ્થાનમાં આવ્યા છીએ, તો 2 ઘડી પ્રભુ સાથે આપણે પણ રાસનો આનંદ લઈશું. અને રાસ કેવું છે?